નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વેવ્સ એટલે કે તરંગ ચેપ્ટરની વાત કરવાના છીએ. ચેપ્ટરમાં આગળ વધીએ પહેલાં તમને થોડીક બેઝિક માહિતી કે આની આગળ આપણે જે દોલન ચેપ્ટર ભણેલા બહુ ડિટેલમાં, મેં તમને દોલન ચેપ્ટર ઘણું ડિટેલમાં ભણાવેલું છે. તો તમે જો વ્યવસ્થિત જોયું હશે તો તરંગ ચેપ્ટર ઘણા ખરું દોલનને મળતું આવે છે, બરાબર છે. અને બીજી વાત એ કે તમે જે પણ એનસીઆરટી બોર્ડમાં ભણેલા છો એમાં તમને બેઝિક આવડે છે એવું માનીને આ ચેપ્ટર હું ચલાવું છું, બરાબર કે ભાઈ તમે દોલન ચેપ્ટર વિશે જોયું છે, પ્લસ તમે એનસીઆરટી બોર્ડમાં જે બેઝિક કોન્સેપ્ટ છે એ તમને ખબર છે, એ સમજીને એવું માનીને હું આ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. ચલો, તો તરંગનું સ્ટાર્ટ જ કરીએ આપણે. તરંગનું સમીકરણ તરંગનું સમીકરણ કે આ ટાઈપનું હોય: વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ સદિશ કે ડોટ સદિશ આર પ્લસ ફાઈ. હવે તમને યાદ હોય તો આની અગાઉ જે દોલનનું ચેપ્ટર ચલાવેલું એમાં કંઈક સમીકરણ આવું હતું. દોલન માટે સમીકરણ કંઈક આવું હતું: વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આટલું જ હતું ખાલી, બરાબર છે. તો તમે જુઓ ઓમેગા ટી પ્લસ ફાઈ તો આવે છે, પણ આ કંઈક વધારાનું પદ આવ્યો કે ડોટ આર વાળું, બરાબર છે. એ કોના કારણે આવે છે? એ આવે છે તરંગના સમીકરણના કારણે. હવે તમારામાંથી લગભગ મોસ્ટલી લોકોને ક્વેશ્ચન એવો થાય કે સર તરંગમાન દોલનમાં ફરક શું છે, એ આપણે સમજાવશું, બરાબર કે તરંગમાન દોલનમાં એક્ઝેક્ટલી ડિફરન્સ શું છે. જે ડિફરન્સ છે એના કારણે આ પદ વસ્તુ આવે છે. ધીમે ધીમે તમને ખબર પડી જશે. પહેલાં આપણે બેઝિક માહિતી લઈ લઈએ, જે તમારામાંથી મોટા ભાગના લોકોને ખબર જ હશે. અહીંયા એક વસ્તુ આવી એ. ચલો, વાય શું છે? વાય છે કણનું સ્થાન. જે મધ્યમાન સ્થાન છે ત્યાંથી કણ કેટલો ઉપર છે અથવા કેટલો નીચે છે એ આપણને બતાવે વાય. એ શું છે? એ છે કણના દોલનનો કંપ વિસ્તાર. અહીંયા સાઇને હોઈ શકે ને અહીંયા કોસે હોઈ શકે. આગળ છે ઓમેગા ટી. આ ઓમેગા છે કોણીય આવૃત્તિ, બરાબર છે. આપણને સંબંધ ખબર છે, ઓમેગા બરાબર 2π f. f ને કહેવાય આવૃત્તિ, અથવા ઓમેગા બરાબર કે 2π અપોન કેપિટલ ટી, જે ટીને કહેવાય આવર્તકાળ. આ બધી વસ્તુ તમને મેં સમજાવેલી છે. ફાઈ છે એ પ્રારંભિક કળા છે. શું છે? ફાઈ પ્રારંભિક કળા છે. અલગ અલગ બિંદુએથી સ્ટાર્ટિંગમાં જ્યારે ગતિ સ્ટાર્ટ થાય ત્યારે અલગ અલગ બિંદુઓ માટે ફાઈની કિંમત અલગ અલગ હોય છે. તમને બધું દોલન ચેપ્ટરમાં સમજાવેલું છે. ઓકે, તો જે વસ્તુ ઓલરેડી આવી ચૂકી છે એ હું અહીંયા ડિસ્કશન ફરીથી નથી કરવાનો. જે નવી છે એના માટે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો એ છે કે છે તરંગ સદિશ. શું છે? તરંગ સદિશ છે. તરંગ સદિશ હકીકતે એને ત્રણ ઘટકો હશે: કે એક્સ આઈ કેરેટ, કેવાય જે કેરેટ અને કેઝેડ કે કેરેટ. કે એક્સ છે એ એક્સ દિશામાં છે, એનો કેવાય છે વાય દિશામાં છે, અને કેઝેડ છે એ ઝેડ દિશાનો ઘટક છે કેનો, બરાબર છે. તરંગ સદિશને લેવા દેવા છે, તરંગ સદિશનું જે મૂલ્ય છે એને લેવા દેવા છે તરંગ લંબાઈ સાથે. શું લેવા દેવા છે? થોડાક સમય પછી આપણે વિચારીએ. હવે કે છે એ સદિશ રાશિ છે. શું છે? સદિશ રાશિ. એટલે કે તરંગ સદિશ જે છે એને જો આ સદિશ સ્વરૂપે લખું તો એ સદિશ રાશિ થાય. અને સદિશ રાશિ છે તો કંઈક દિશા હશે. તો કેની દિશા હોય તરંગ પ્રસરણની દિશામાં. ક્યાં હશે? તરંગ પ્રસરણની દિશામાં. હવે એના આધારે તરંગના ત્રણ પ્રકારો પડે: 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન. તરંગના ત્રણ પ્રકાર પડશે: 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. તરંગ માનો કે એક જ દિશામાં ગતિ કરે, કાં તો એક્સ અક્ષમાં, કાં તો વાય દિશામાં, કાં તો ઝેડ દિશામાં. તેવા તરંગને કહેવાય 1 ડાયમેન્શન તરંગ. 2 ડાયમેન્શન તરંગ મતલબ કે તરંગ છે એ એક કરતાં વધારે દિશામાં એક સાથે ગતિ કરે છે. મતલબ કે એક્સ વાય સમતલમાં ગતિ કરતું હોય અથવા વાય ઝેડ સમતલમાં, ટૂંકમાં એક્સ અને વાય ઘટક હોય, બરાબર છે, પ્રસરણની દિશાને. વાય અને ઝેડ હોય અથવા ઝેડ અને એક્સ હોય. આ પ્રમાણે 2D થઈ ગયું. અને 3D મતલબ કે તરંગ છે એ 3Dમાં ગતિ કરે છે. એનો કંઈક એક્સ ઘટક બદલે છે, ટૂંકમાં એક્સ ડાયરેક્શનમાં જાય છે, વાય ડાયરેક્શનમાં ગતિ કરે છે, અને એનો ઝેડ કમ્પોનન્ટ પણ બદલાય છે. તો આ 3D ઘટક થઈ ગયા. મોસ્ટલી આપણે જે સિલેબસમાં છે અથવા આમ તો જે તમારે હોય છે વધારે પડતું, બરાબર છે, એ 1 ડાયમેન્શન હોય છે. કેવું હોય છે? 1 ડાયમેન્શન હોય છે. 1 ડાયમેન્શન મતલબ કેવું કે જે તરંગ છે એ માત્ર એક જ દિશામાં આગળ વધે છે, બરાબર. તરંગ છે એક દિશામાં આગળ વધે. ધારો કે એક્સ દિશામાં આગળ વધે છે, અથવા વાયમાં વધે, અથવા ઝેડમાં વધે. તો માનો કે તરંગ છે એ માત્ર એક્સ દિશામાં જ આગળ વધતું હોય તો છે ને, જો માત્ર એક દિશામાં આગળ વધે છે તો વાય દિશામાં તો કંઈ ઘટક હશે નહીં, બરાબર, તરંગ સદિશનો. કેમ? અહીં લખવું છે તરંગ સદિશ શું છે? તરંગ સદિશ એક સદિશ રાશિ છે, બરાબર, કે જેની દિશા ક્યાં છે? તરંગ પ્રસરણની દિશામાં. હવે વિચાર કરીને કયો, તરંગ માત્ર એક્સ દિશામાં ગતિ કરતો તો ડેફિનેટલી એક્સ ઘટક જ હશે, વાય ઘટક ને ઝેડ ઘટક તો 0 હશે. કારણ શું? વાય દિશામાં ગતિ કરતું હોય તો વાય ઘટક હોય, ઝેડ દિશામાં ગતિ કરતો તો ઝેડ ઘટક હોય, ત્રણેય દિશામાં ગતિ કરતો ત્રણેય ઘટક હોય. ટૂંકમાં જે દિશામાં ગતિ થતી હોય એ પ્રમાણે ઘટક હોય. તો એ માનો કે તરંગ છે માત્ર એક્સ દિશામાં ગતિ કરે તો શું હશે? કે એક્સ 0 નહીં હોય. ટૂંકમાં તરંગ સદિશનો એક્સ ઘટક 0 નહીં હોય, પણ બાકીના બે ઘટક 0 હશે. અને આ કેસમાં જે કે એક્સ છે એ શું બનશે? કે બનશે. શું બનશે? કે બનશે. ચલો આગળ વધીએ આપણે.
માનો કે તરંગ છે એ વાય દિશામાં માત્ર વાય દિશામાં ગતિ કરે છે, ત્યાં શું થશે કે ભાઈ ત્યાં વખતે વાય ઘટક 0 નહીં હોય, બરાબર, પણ એક્સ ઘટક ને ઝેડ ઘટક 0 હશે. અને માનો કે કોઈ તરંગ છે એ માત્ર ઝેડ દિશામાં ગતિ કરે છે, તો એના માટે શું હશે, ઝેડ ઘટક 0 નહીં હોય, પણ એક્સ ઘટક ને વાય ઘટક 0 0 હશે. સમજ પડે કે ન પડે? અહીંયા જે આર આવે છે, આર શું બતાવે છે, સ્થાન સદિશ. શું બતાવે છે? સ્થાન સદિશ. અને તમને ખબર છે સ્થાન સદિશ બરાબર શું લખાય, એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ, બરાબર. ફાઈ શું છે, પ્રારંભિક કળા છે, જેના વિશે આપણે દોલન ચેપ્ટરમાં ભણાવેલું છે. એ શું છે, દોલન કરતા કણનો કંપ વિસ્તાર છે. વોટ ઇઝ એક્સ? આમાં એક્સ નથી આવ્યો, પણ હમણાં થોડાક સમય પછી એક્સ આવશે. ચલો હવે જુઓ, હવે તમારામાંથી ઘણા દેશર આ દોલનમાં તરંગમાં ફરક શું છે, ચાલો બરાબર છે. આપણે દોલન ચેપ્ટર અલગ ભણ્યા, તરંગ ચેપ્ટર કેમ અલગ ભણવાની જરૂર પડે છે, લાગે બે હરખું જ તે. જો દોલનમાં શું હોય, તમે ધ્યાનથી સમજો ભાઈ, હું પહેલે છેલ્લે કોઈ સમજાવું છું. તો દોલનમાં શું હશે, દોલનમાં આપણે કોઈ એક કણ પર ફોકસ કરીએ, માનો કે એક કણ પર ફોકસ કર્યું, બરાબર છે. હવે આ કણ દોલન ગતિ કરે છે, તો એ ગતિ આમ એમ કરી શકે, ઉભય કરી શકે, આડી કરી શકે, ટૂંકમાં ગમે ગતિ કરી શકશે, બરાબર. માનો કે તમને સમજાવવા માટે હું ધારું છું કે આ એનું મધ્યમાન સ્થાન છે, આ જે કણ છે એનું મધ્યમાન સ્થાન છે, અને આ કણ છે જે છે એ પોતાના મધ્યમાન સ્થાનની ઉપર, મધ્યમાન સ્થાનની આજુબાજુ આ પ્રમાણે ઉપર અને આ પ્રમાણે નીચે ગતિ કરે છે. તો તમે જુઓ, આમાં આપણે બીજા કોઈ કણની વાત કરતા જ નથી. દોલનમાં યાદ રાખજો, દોલનમાં હંમેશા આપણે માત્ર એક જ કણની વાત કરીએ છીએ, બરાબર. તો એવા કણોની વાત કરીએ જે એક દિશામાં ગતિ કરે છે, આ રીતે, બરાબર છે. તો દોલનમાં આપણો ફોકસ એક કણ પર હોય. આ એક કણની જે ઓસિલેટરી એટલે કે દોલન ગતિ છે, આપણે એના પર એનો અભ્યાસ આપણે દોલનમાં કરીએ, બરાબર છે. બીજા કણની શું હાલત થાય છે, એની આજુબાજુના કણની શું હાલત થાય છે. માનો કે આ ઉપર ગયો તો આજુબાજુના કણ કંઈ શીખના વહેવાના છે ને, એને કાંઈક તો અસર થતી હશે, તો એ અસર આપણે દોલનમાં અભ્યાસ કરતા નથી. એ અસર શેમાં અભ્યાસ કરીએ, આપણે તરંગમાં અભ્યાસ કરીએ. તરંગમાં શું આપણે અભ્યાસ કરીએ કે માનો કે આ કણ છે ત્યારે હાલમાં અહીંયા છે, એની બાજુનો કણ અહીંયા હતો. માનો કે આ કણ ઉપર ગયો તો બાજુનો કણ પણ ધીમે 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 ઉપર જાય છે, પણ આ જેટલો નહીં, થોડોક પાછળ છે. આની બાજુમાં જે કણ છે ધીમે ધીમે એ ઉપર જશે. તો આવું કરવાથી આપણે એક પેટર્ન બનશે, અને એ પેટર્નને આપણે નામ આપ્યું તરંગ, બરાબર છે. ટૂંકમાં તરંગ શું છે કે ભાઈ દોલન કરતા કણોમાંથી એક પ્રસરતું એક કાલ્પનિક ભાગ, કે આપણે જોકે દોરીમાં તો તમને ચોખ્ખું દેખાશે, તો વિચાર કરો, દોરીમાં માનો કે તમારા હાથમાં કોઈ છેડો છે દોરીનો, એક છેડો આપણે દોરીનો પેલા દિવાલ સાથે બાંધી દીધો, તો વિચાર કરીને તમે જેવું તરંગ ઉત્પન્ન કરશો, જેવું તરંગ ઉત્પન્ન કર્યું, આપણે એમાં શું કરીએ, આ પ્રમાણે વિક્ષોભ આપીએ, ધીમે ધીમે આખું તરંગ ઉત્પન્ન થાય. તમે વિચાર કરીને કહો મને, શું આ જે કણ તમારા હાથમાં છે એ કણ આગળ વધે છે કે એ જગ્યાએ પોતાની જગ્યાએ ફિક્સ રહી છે? એ આગળ વધતો નથી, પોતાની જગ્યાએ ફિક્સ રહી છે. એટલે આ એવું નથી કે આગળ વધે છે, આપણે આમ ગતિ કરે છે જરૂર. તમે જુઓ, દરેક ઘટક લ્યો, તમે દોરી પરના અલગ અલગ પોઈન્ટ્સ લ્યો, તો દરેક પોઈન્ટ આગળ નથી જતા, પણ પોતાની જે સ્થાન હતું એની આસપાસ ઉપર નીચે ગતિ કરે, આ પ્રમાણે, બરાબર. આ પ્રમાણે આપણે કઈ ગતિ કરતો હશે, આપણે ગતિ કરશું, એ પોતાના સ્થાનથી આગળ વધતા નથી. આ પણ વાય દિશામાં, માનો કે આ ડાયરેક્શન એક્સ ડાયરેક્શન છે અને ઉપરની ડાયરેક્શન વાય ડાયરેક્શન છે, તો જે કણો જે છે, દોરી પરના જે કણો છે, એ કણો પોતાના જે મધ્યમાન સ્થાન છે એની ઉપર નીચે વાય દિશામાં ગતિ કરશે, પણ એક્સ દિશામાં આગળ વધશે નહીં. દોલન હોય, દોલન તો શું કરીએ કે ભાઈ આ એક જ કણ છે, ચલો એના પર જ ફોકસ કરવાનું છે, બીજાનું શું થાય જોવાનું નથી. તો આ જો વાય દિશામાં ગતિ થાય ને, વાય દિશામાં ગતિ, એ આપણે ભેડા દોલનમાં. તરંગમાં શું ભણવાનું છે? તરંગમાં દોલન તો ભણવાના જ છે, પણ જોડે જોડે એ પણ ભણવાનું છે કે આ તરંગમાં આ પોઈન્ટ પાસે વિક્ષોભ ઉત્પન્ન થયો, તો એ વિક્ષોભના કારણે એની બાજુનો જે કણ છે, બરાબર છે, એ પણ કંઈક એક વિક્ષોભ ઉત્પન્ન થશે, તો એમાં કણ કંઈક ઉત્પન્ન થશે. માનો કે આ કણ અત્યારે હાલમાં અહીંયા છે, એની સાહેબ બાજુમાં અસંખ્ય કણ હોય, ધારો કે આપણે આ કણ લઈએ, એ કણ ધારો કે અત્યારે અહીંયા છે, એ જ સમયે, બરાબર, એની બાજુનો કણ, એ કણ ધારો કે અહીંયા છે, આ કણ અહીંયા છે, આ કણ અહીંયા છે, આ કણ અહીંયા છે, તો બંધાને જોડો તો એક પેટર્ન બને, અને એ પેટર્ન છે તરંગ. અને આપણે દોરીમાં અનુભવ થાય છે કે આખી પેટર્ન જે છે એ આગળ વધતી આપણને લાગે, બરાબર છે. તો તમને આઈ થિંક થોડોક આઈડિયા આવી ગયો હશે દોલનમાં તરંગમાં શું ડિફરન્સ છે, બરાબર છે. હકીકત દોલન છે એ તરંગનો એક ભાગ કહી શકાય, કારણ કે તરંગમાં શું છે, દોલિત ગતિ તો આવી જ ગઈ છે, પણ જોડે જોડે જે બીજા બધા કણો છે એની પણ દોલિત ગતિનો અભ્યાસ થાય છે, ટૂંકમાં ક્યુમ્યુલેટિવ અભ્યાસ. બધા ટૂંકમાં શું કર્યું, જે દોલન ગતિ કરે છે એવા કણોનો અભ્યાસ કરીએ, જ્યારે દોલનમાં માત્ર એક કણ પર જ આપણે ફોકસ કરીએ. એટલે સમીકરણ શું આવશે, જો સમીકરણ આવશે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ત્યારે તરંગમાં સમીકરણ શું આવે, વાય બરાબર આપણે જોઈએ છીએ હમણાં, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. તમે જો તમે કે એક્સ વાળું પદ આવતું નથી, આમાં એક્સ નું કોઈ મત, આમાં એક્સ શું છે, ઘણા કે સર એક્સ શું છે, માનો કે આ પોઈન્ટને આપણે એક્સ બરાબર 0 નામ આપ્યું, તો આ પોઈન્ટ થશે x1, x બરાબર x1, આ પોઈન્ટ થાય x બરાબર x2, આ પોઈન્ટ થાય x બરાબર x3, આ પોઈન્ટ થાય x બરાબર x4. તો જો આમાં આપણે એક કરતાં વધારે કણોનો અભ્યાસ કરવાનો છે, એટલે બધા કણો x દિશામાં પથરાયેલા છે, બરાબર, પથરાયેલા છે,
ગતિ કરશે વાય દિશામાં, કણો પોતાના સ્થાનની આસપાસ વાય દિશામાં ગતિ કરશે. પણ આપણે જોવા જશું તરંગની દ્રષ્ટિએ તો દરેક કણો એક્સ દિશામાં પથરાયેલા છે. તો આ દરેક કણો માટે શું અલગ છે? દરેક કણ માટે એક્સ અલગ છે. બરાબર છે. તો આ એક્સ શું છે? એક્સ એટલે શું થાય કે ભાઈ તમે જે 0 સ્થાન ધાર્યું છે ત્યાંથી એક્સ અંતર, ધારો કે આ અંતર એક્સ છે, તો ત્યાંથી એક્સ અંતરે આવેલો જે પણ કણ છે એની દોલન ગતિ એટલે કે આ તરંગનું સમીકરણ થઈ ગયું. બરાબર, ખબર પડે કે ન પડે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ શું બતાવે કે ભાઈ ટી સમયે જે તમે 0 સ્થાન ધાર્યું છે ત્યાંથી એક્સ અંતરે જે પણ કણ આવ્યો છે એની દોલન ગતિનું સમીકરણ છે આ. સમજ પડે કે ન પડે? હવે વિચાર કરીને જુઓ તમે કે દરેક કણ માટે વાય અલગ છે. તો આના માટે વાય એટલો છે, આના માટે વાય એટલો છે, આના માટે વાય એટલો છે. તો જેમ એક્સ બદલે છે એમ વાય બદલે છે. એટલે વાયના સમીકરણમાં શું આવે છે? વાયના સમીકરણમાં સમય પણ આવે છે અને વાયના સમીકરણમાં એક્સ પણ આવે છે. અહીંયા શું હતું? અહીંયા ખાલી વાયના સમીકરણમાં સમય આવે છે. એ એક્સનું કોઈ મહત્વ નથી. કારણ શું? કારણ કે આ એક કણ છે. તો આ આપણે આની દોલન ગતિનો અભ્યાસ કરો મતલબ કે શું કરશું? આ ઉપર નીચે જાય છે એ જોવાનું છે. એ આગળ તો જવાનું નથી, પાછળ જવાનો, તો એક્સ બદલવાનો છે નહીં. તો જ્યારે એક કણની વાત કરતા હોઈએ ત્યારે એક્સ કેવો થઈ જાય? અચળ, એટલે એનું કોઈ મહત્વ છે નહીં. જ્યારે બધા કણોની વાત કરતા હોઈએ એટલે કે તરંગની વાત કરતા હોઈએ ત્યારે એક્સનું મહત્વ વધી જાય છે. બરાબર કે? કારણ કે દરેક કણ માટે એક્સ અલગ અલગ છે. એક્સ બદલવાથી વાય બદલે છે. સીધી વાત છે. સમય બદલવાથી તો વાય બદલે જ છે. બરાબર. તો આ તમને ખબર પડે કે સમય દોલનના સમીકરણમાં કેમ એક્સનું આવ્યો અને તરંગના સમીકરણમાં સારો કેમ એક્સ આવે છે. બરાબર છે? સમજો. બરાબર. આપણે આગળ વધીએ ધીમે ધીમે. તો 100 વાતની એક વાત તમારે સમીકરણ યાદ રાખવાનું છે. આપણે આ સમીકરણને આગળ વધારીએ થોડુંક. બરાબર છે? યાદ રાખી લેજો. કારણ કે ધોરણ 12માં પણ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગ ભણશો ત્યારે ધોરણ 12માં પણ આ વસ્તુ આવવાની છે. અને ઘણી જગ્યાએ તરંગના સમીકરણ લખવાના જરૂર પડતી હોય છે આપણે. તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે ડોટ આર માઇનસ સદિશ કે ડોટ સદિશ આર પ્લસ ફાઈ. ઘણી વખત છે ને ફાઈ રકમમાં આપેલું ના હોય. જ્યારે પણ રકમમાં તમને આ ફાઈ બરાબર કંઈ ન આપે ને, ફાઈ કેટલા છે ખબર ન હોય ત્યારે આપણે કેટલા લઈએ છીએ? પ્રારંભિક કળા 0 લઈએ છીએ. તમને દોલનમાં પણ કીધેલું છે. બરાબર. આપણે આગળ વધીએ. હવે તમને જે આગળ સમીકરણ આપેલું છે મેં, બરાબર છે, આખું મોટું સમીકરણ કે ડોટ આર વાળું, બરાબર, સદિશવાળું, એ જનરલ સમીકરણ છે, જનરલ ઇક્વેશન છે તરંગનું. આપણે મોસ્ટલી જે ક્વેશ્ચન પૂછાય છે અથવા જે આમ તો ગણો તો સિલેબસમાં તો ના કહી શકાય, સિલેબસમાં તો 1D હોઈ શકે, 2D હોઈ શકે, 3D હોઈ શકે, પણ જેને વધારે દાખલા પૂછાય છે અથવા જેની વધારે થિયરી છે એમાં મોસ્ટલી 1 ડાયમેન્શનમાં તરંગો છે. 1 ડાયમેન્શનમાં તરંગો કોને કહેવાય? તરંગ માત્ર એક દિશામાં આગળ વધતું. ધારી લો કે માનો કે કોઈ તરંગ છે ધન x દિશામાં આગળ વધે. કઈ દિશામાં આગળ વધે? ધન x દિશામાં આગળ વધે છે. તો વિચાર કરી રાખ્યો કે એક્સ બરાબર 0 હશે નહીં, પણ કે વાય બરાબર 0 હશે અને કે ઝેડ બરાબર 0 હશે. એક કામ કરીએ, આપણે ફાઇન્ડ કરીએ કે ડોટ આર. શું ફાઇન્ડ કરીએ? વચ્ચે જે પદ આવે છે ને, પેલું કયું પદ? આ વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે ડોટ સદિશ આર પ્લસ ફાઈ. આ જે પદ આવે છે ને, આ પદ, એની મારે કિંમત શોધવી છે. તો કે ડોટ આર બરાબર શું આવશે? તો કેની કિંમત આવશે કે એક્સ કે વાય કે ઝેડ. ડોટ રાખ્યો એમને, અને આર બરાબર શું આવે? એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ, કે લખાશે આપણે એક્સ વાય ઝેડ. હવે તમને ડોટ ગુણાકાર તો આવડે છે. આઈ કેરેટનો આઈ કેરેટ સાથે, વાય કેરેટનો સોરી જે કેરેટનો જે કેરેટ સાથે, અને કે કેરેટનો કે કેરેટ સાથે ગુણાકાર થાય. પણ જુઓ, તરંગ માત્ર એક દિશામાં જ આગળ વધે છે ધન એક્સમાં. તો કે વાય ને કે ઝેડ ઘટક, કે વાય ને કે ઝેડ ઘટક કેવા હશે? 0 હશે. તો આ બેના બરાબર 0 આવે, તો ગુણાકાર 0 આવે, તો વચ્ચે શું? ખાલી કે એક્સ ઇન્ટુ એક્સ. શું વધશે? કે એક્સ ઇન્ટુ એક્સ. પણ આપણને ખબર છે કે કે છે એ 3 વસ્તુનું બનેલું, કે એક્સ કે વાય કે ઝેડનું. એમાં કે વાય ને કે ઝેડ 0 હોય તો સીધી વાત છે કે એક્સ બરાબર શું થાય? કે થાય. તો સીધી વાત છે, સાબિત શું થઈ ગયું? જ્યારે તરંગ માત્ર એક દિશામાં ગતિ કરતું હોય ધન એક દિશામાં, ત્યારે કે ડોટ આર બરાબર શું આવે? કે એક્સ આવે. શું આવે? કે સદિશ કે ડોટ સદિશ આર બરાબર શું સાબિત થયું? કે એક્સ સાબિત થયું. તો આપણે સમીકરણમાં લખી નાખીએ. સમીકરણ શું છે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે ડોટ આર પ્લસ ફાઈ. એમાં આપણે કામ કરીએ, આ જે માઇનસ કે ડોટ આર છે ને, એના બરાબર શું લખી નાખું? સિમ્પલ લખી નાખીએ આપણે કે એક્સ. બરાબર. તો સમીકરણ શું બની જશે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી. જો માઇનસ, આ માઇનસ કોનું આવ્યું? આ માઇનસ તો સર અહીંથી આવેલું છે. આ માઇનસ, બરાબર, આ માઇનસ જે છે અહીંયા આવેલું છે. આપણે ખાલી કે ડોટ આર ને કિંમત મૂકી. કે ડોટ આર બરાબર શું આવશે? માઇનસ કે એક્સ પ્લસ વાય. તો યાદ રાખો, આ સમીકરણ તમે ક્યારે લખી શકો? અહીં તમે માઇનસ કે એક્સ તો જ લખી શકો કે જો તરંગ ધન એક્સ દિશામાં ગતિ કરે. જો માઇનસ કે એક્સમાં જે આગળ માઇનસ છે ને, એ તો ભાઈ સમીકરણનું છે. તમારે ખાલી જોવાનું આ કે એક્સ. કે એક્સમાં કે એક્સ છે એટલે મતલબ શું હશે? અહીંયા ધન એક્સ દિશામાં ગતિ થતી હોય તો જ હું આવું લખી શકું. તો જે પ્રમાણે મેં તમને ધન એક દિશામાં વસ્તુ સાબિત કરીને આપી છે, એવી અલગ અલગ દિશા માટે પણ સાબિત થાય. ધારો કે માનો કે મારે ઋણ એક્સ અક્ષ દિશામાં ગતિ કરતા તરંગ માટે લખવું છે, તો શું કરીશું? અહીંયા કે એક્સ અહીંયા આવશે માઇનસ કહેવાય, પ્લસ ઇન્ટુ કે ઝેડ ઇન્ટુ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે. આ માઇનસ કહેવાય શું કામ આવશે? કે કેની દિશા ક્યાં હોય? જે દિશામાં ગતિ થતી હોય તરંગની એની દિશામાં જ હોય, એટલે અહીંયા આવશે માઇનસ કહેવાય. તો સિમ્પલ શું આવશે? અહીંયા માઇનસ કે એક્સ આવશે. બરાબર. ઋણ એક્સ એક્સ માટે શું આવશે? અહીંયા માઇનસ કે એક્સ આવશે. કોનો જવાબ આવશે?
આ કે ડોટ આરનો જવાબ ઋણ એક્સ અક્ષ માટે શું આવશે? માઇનસ કે એક્સ આવશે. અને એ માઇનસ કે છે તમે અહીંયા મૂકશો તમે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો તમારો જવાબ આવશે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ આવશે. શું આવશે? પ્લસ કે એક્સ પ્લસ વાય. આ વસ્તુ ધોરણ 12માં પણ અત્યંત કામમાં લાગવાની છે. બરાબર છે? તમને આવું સમીકરણ આપી દેશે વિદ્યુત ચુંબકીય તરંગનું અને કહેશે કે ભાઈ આ તરંગ જે છે કઈ દિશામાં આગળ વધે છે, તો અહીંયા પ્લસ કે એક્સ છે તો તરંગ જશે ઋણ એક્સ અક્ષમાં. મેં સાબિત કર્યું કેમ એવું. બરાબર. સેમ રીતે આપણે ધન વાય માટે સમીકરણ શું આવશે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કહેવાય. જો અહીંયા માઇનસ કહેવાય આવે તો તરંગ છે ધન વાયમાં જાય છે. ઋણ વાય માટે સમીકરણ શું આવશે? પ્લસ કહેવાય. ટૂંકમાં અહીંયા પ્લસ કહેવાય આવે તો તરંગ જશે ઋણ વાયમાં. ધન ઝેડ માટે અહીંયા આવશે માઇનસ કે ઝેડ અને ઋણ ઝેડ માટે આવશે અહીંયા પ્લસ કે ઝેડ. સમજ પડે કે ન પડે? ટૂંકમાં જે અહીં માઇનસ અહીં પ્લસ આવે ને આખું જોતા હોવ તમે, આખું જોતા હોવ. જો આપણે ભાઈ સાબિત કર્યું આવું કેમ થાય તમને મેં કીધું. બરાબર છે? કારણ કે આપણે દરેક વખતે કે ડોટ આરની કિંમત ફાઇન્ડ કરવી પડે અલગ અલગ દિશા માટે. માનો કે તરંગ છે એ 2Dમાં ગતિ કરતું હોય તો અહીંયા બે ઘટક આવે. આવું લખવું પડે આપણે માઇનસ કે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ પ્લસ કે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ કે વાય ઇન્ટુ વાય. બરાબર? આવું કરવું પડે આપણે. બરાબર? એવું ક્યારેક પૂછી નાખે છે ત્યારે આપણે તમને આવડી જવું જોઈએ એ રીતે. બરાબર? અહીંયા જે આપણે જનરલી વાત કરી છે મેં એ શેના માટે કરી છે? વન ડાયમેન્શન એટલે કે તરંગ છે એ માત્ર એક જ દિશામાં ગતિ કરતું હોય તો એ પ્રમાણે તમને આવડવું જોશે. હવે આગળ વધીએ. અહીંયા મેં એ જ વાત કરી હતી પહેલી જે આગળ વાત કરી હતી એ શું છે? મેં વાત કરવાનો હતો તરંગ અને દોલનનો ડિફરન્સ. તો મેં તમને ફરીથી કહી દઉં. ચલો, દોલનમાં શું થાય કે તરંગ જે કણ છે એક જ દિશામાં એક જ કણ પર ફોકસ કરીએ. દોલનમાં આપણે એક જ કણ પર ફોકસ કરીએ જે આ પ્રમાણે ઉપર જે ગતિ કરશે. એની બાજુનો કણ છે એ પોતાની રીતે દોલન ગતિ કરતું હોય, ત્રીજો કણ છે એ પોતાની રીતે દોલન ગતિ કરતું હોય. તમે કોઈ એક કણ પર ફોકસ કરો અને એક કણની એક જ પાર્ટિકલની જે મોશનનો અભ્યાસ કરો એને કહેવાય દોલન ગતિ. શું થશે? દોલન ગતિ. તરંગમાં શું હોય? એક કરતાં વધારે કણોની ગતિનો અભ્યાસ, એક કરતાં વધારે કણોની દોલન ગતિનો અભ્યાસ. માનો કે હું ધારી લઉં છું કે માનો કે ભાઈ આ બધા દોરી પરના કણો છે અલગ અલગ સ્થાને. ધારો કે આનું સ્થાન શું છે? એક્સ બરાબર 0. આ કણનું સ્થાન છે એક્સ બરાબર x1. આ કણનું સ્થાન છે એક્સ બરાબર x2. આ કણનું સ્થાન છે એક્સ બરાબર x3. આ પ્રમાણે કરતા ધારો કે આ કણનું સ્થાન છે એક્સ બરાબર x9. આ પ્રમાણે કણો પહેલા છે. હવે શું કર્યું? દોરીમાં વિક્ષોભ ઉત્પન્ન કર્યો. વિક્ષોભ ઉત્પન્ન કર્યો. માનો કે આ છેડો જે અત્યારે અહીંયા છે, આ પોઈન્ટ અહીંયા છે, તો એવું વિક્ષોભની અસરના કારણે શું થશે? આની થોડી દોલન ગતિ સ્ટાર્ટ થશે. એની દોલન ગતિના કારણે બીજો કણ દોલન ગતિ કરશે, એના કારણે ત્રીજો કણ દોલન ગતિ કરે. કારણ કે ઘન પદાર્થમાં આપણને ખબર છે કે ભાઈ કણો છે એ મજબૂત રીતે જકડાયેલા હોય, સીધી સાપેક્ષીય આકર્ષણ પણ અનુભવતા હોય. બરાબર છે? આના કારણે ધીમે 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 વિક્ષોભ આગળ વધતો જશે અને એ જે વિક્ષોભ આગળ વધે છે એને સિમ્પલ શું કહેવાય? તરંગ કહેવાય. માનો કે કોઈ સમયની વાત છે. બરાબર છે? કોઈ સમય એટલા માટે કહું છું કે એવું તમે હંમેશા ના કહી શકો કે કણ અહીંયા જ રહેશે. બરાબર છે? કારણ કે તરંગ પસાર થશે આ પ્રમાણે એટલે એમાં એના જે એનો જે વાયામ છે એમાં ચેન્જ આવ્યા કરતા. ધારો કે આ કણ અહીંયા છે, આ કણ અહીંયા પહોંચો, આ કણ અહીંયા પહોંચો, તો બધાને જોડે જ કંઈક આવી આકૃતિ બનશે. બરાબર કે નહીં? આવું બનશે. તો એક તરંગનું આ શું બન્યું? એક વેવ બન્યું. શું બન્યું? વેવ બન્યું છે. મેં એક રેન્ડમલી લીધું છે આપણે. બરાબર છે? માનો કે અહીંયા બાજુ 0 થઈ ગયું. હવે માનો કે તરંગની અસર આગળ હજી પહોંચી જ નથી. તો આ બધા કણનું સ્થાન શું હશે? 0 0 0 0 0 0. બધા કણના સ્થાન શું હશે? 0 0 0 0. હા, આ કણ જેમ આગળ સમય વધશે એમ શું થશે? આ બધા કણ નીચે, માનો કે આ કણ બધા નીચે આવતા જશે, એમ આ પાછળ આગળના કણ ધીમે ધીમે ઉપર જતા જશે. આ પ્રમાણે થયા કરે. બરાબર? ઉપર અથવા નીચે જયા કરે. તો આ હતી દોલન ગતિ. આ હતી તરંગ ગતિ. તરંગમાં શું હોય? એક કરતાં વધારે કણોની દોલન ગતિનો અભ્યાસ. જ્યારે દોલનમાં શું હોય? એક જ કણનો અભ્યાસ હોય જેના માટે એક્સ ફિક્સ હોય. મને તમે નક્કી કર્યું ભાઈ એક્સ બરાબર x5 પર જે કણ આવ્યું છે એની ગતિનો અભ્યાસ ખાલી કરો તો શું થશે? દોલન. શું થશે? ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે, બધું આપણે જોયેલું છે. બરાબર છે? તો કે તમને હવે આઈડિયા આવી જવો કે દોલનમાં તરંગમાં શું ફરક છે. ઓકે, ચલો હવે આપણે થોડીક બેઝિક વાતો કરી લઈએ જે આ ચેપ્ટરમાં બહુ કામ લાગશે. એક વસ્તુ છે તરંગ પ્રસરણનો વેગ. તરંગ જે આગળ વધે, આપણે ખબર છે દોરીમાં આપણે આ પ્રમાણે વિક્ષોભ ઉત્પન્ન કરીએ તો આખું તરંગ જે છે એ આગળ વધે છે. હવે તમે આવું અનુભવ્યું છે, તમે એકદમ ધીમેથી પેલું ઉત્પન્ન કરશો વિક્ષોભ તો એક નાનકડું તરંગ ઉત્પન્ન થશે ને ધીમે ધીમે આગળ વધશે. એના કરતાં તમે થોડી દોરીમાં ફટાફટ આમ વિક્ષોભ ઉત્પન્ન કરશો તો જે તરંગ ઉત્પન્ન થશે એનો કંફિસરે મોટો હશે, દોલનનો કંફિસર મોટો હશે અને એ ફટાફટ આગળ વધશે. બરાબર છે? તો આમાં છે ને લોકો કન્ફ્યુઝન થાય છે, ગોખવાવાળા લોકો, એને ખબર ન હોય. જો આમાં શું થાય? જો તરંગ ગતિમાં બે પ્રકારની ગતિ આવે, બે પ્રકારના વેગ આવે. જો તરંગમાં બે પ્રકારના વેગ આવે. બે વેગ કોના સર? તો વેગ બે પ્રકારના વેગ આવશે. કયા વેગ? એક તો જે તરંગ ઉત્પન્ન થયું એ કંઈક આગળ વધે છે. બરાબર? દોરીમાં તરંગ ઉત્પન્ન કર્યું, ધીમે ધીમે આગળ વધશે. એ તરંગનો વેગ થઈ ગયો. કોનો વેગ થઈ ગયો? તરંગનો વેગ થઈ ગયો. અને બીજું શું થાય છે? કોઈ કણ પર ફોકસ કરો તો આ કણ શું કરે છે? પહેલા ઉપર જાય છે, ફરી પાછો નીચે આવે છે, પછી પાછો મધ્યમાં સ્થાને આવ્યો, ફરી પાછો નીચે જાય છે, ફરી પાછો મહત્તમ નીચે સ્થાને આવ્યો. બરાબર છે? ફરી પાછો મધ્યમાં સ્થાને આ પ્રમાણે ગતિ કરે છે. આનો પણ કંઈક વેગ છે અને આનો જે વેગ છે એ આપણે દોલન ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બરાબર છે? દોલન કરતા કણોનો વેગ. તો જો બે વેગ અલગ અલગ છે તો એક જ ચેપ્ટરમાં બે વેગ આવવાના છે.
એક તો કોનો વેગ આવશે? તરંગ જે આગળ વધે છે એટલે એને કહેવાય તરંગ પ્રસરણનો વેગ, બરાબર છે. તો જે તરંગ આગળ વધે છે એનો પોતાનો વેગ, અને તરંગ આગળ વધવાના કારણે જે અલગ અલગ કણો છે એમાં જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે, એ વિક્ષોભ ઉત્પન્ન થાય છે તો જે દોલન ગતિ થાય છે એ દોલન કરતા કણનો વેગ પણ કાંઈક હશે કે નહીં હોય? તો બંને વેગ અલગ અલગ છે. આ તો બહુ ઈઝી. ચલો પહેલા આપણે પહેલો વાત કરીએ તરંગનો વેગ. તો એ સૂત્ર યાદ રાખજો ભાઈ, તરંગનો વેગ બરાબર શું આવશે? યાદ રાખજો, તરંગનો વેગ કોઈ પણ કેસમાં તરંગનો વેગ હંમેશા હશે v બરાબર f ઇન્ટુ લેમડા. શું છે? f ઇન્ટુ લેમડા. જે f છે આવૃત્તિ અને લેમડા છે તરંગ લંબાઈ. f છે આવૃત્તિ અને લેમડા છે તરંગ લંબાઈ. એક કામ કરી, આ સમીકરણને 2π વડે ગુણું 2π વડે ભાંગું. શું કરું હું? 2π વડે ગુણું 2π વડે ભાંગું. સમીકરણ શું આવશે અહીંયા? 2πf ઇન્ટુ લેમડા બાય 2π. હવે 2πf ને શું કહેવાય? ઓમેગા કહેવાય. બીજી એક વસ્તુ યાદ રાખજો કે k બરાબર શું લખાય? યાદ રાખજો, k બરાબર લખાય 2π બાય લેમડા. શું લખાય? k બરાબર 2π બાય લેમડા. અથવા સીધી વાત છે, લેમડા બરાબર શું લખાય? 2π બાય k. તો લેમડા બાય 2π બરાબર શું આવશે? 1/k. તો સમીકરણ બની ગયું v બરાબર ઓમેગા બાય k. તો તમારે યાદ રાખજો, તરંગ પ્રસરણના વેગના બે સૂત્ર છે. એક તો v બરાબર f લેમડા, જે f છે આવૃત્તિ, લેમડા તરંગ લંબાઈ છે, અને બીજું સૂત્ર છે v બરાબર ઓમેગા અપોન k, જ્યાં ઓમેગા છે કોણીય આવૃત્તિ અને k છે તરંગ સદિશ. શું છે? તરંગ સદિશનું મૂલ્ય, બરાબર છે. ખબર પડે તો વેગના બે સૂત્ર મગજમાં રાખજો ભાઈ, તમને કોઈ પણ સમયે કામ લાગશે. f શું છે? f આવૃત્તિ છે જેની કિંમત કેટલી હોય? ઓમેગા બાય 2π અથવા 1/t હોય. યાદ રાખજો, અત્યારથી ધોરણ 12 કામ લાગશે કે f ડિપેન્ડ કોના પર કરે? f ડિપેન્ડ કરે ખાલી ને ખાલી સોર્સ પર. પછી તરંગ ગમે ને જાય, f બદલે નહીં. એક એક્ઝામ્પલ સમજે, માનો કે તમારી પાસે બે બલ્બ છે, બે બલ્બમાંથી અલગ અલગ, એકમાંથી રેડ પ્રકાશ નીકળે છે અને એકમાંથી ગ્રીન પ્રકાશ નીકળે છે, સમજી લો, બરાબર છે. બે બલ્બમાંથી જે તરંગ ઉત્પન્ન થયા, જે પ્રકાશ ઉત્પન્ન થયો, તરંગ પ્રકાશ એક શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહી શકાય, બરાબર છે. તમે ધોરણ 12 ભણશો એ. તો જે તરંગ ઉત્પન્ન થયું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એમાં શું છે? એક વખત તરંગ ઉત્પન્ન થઈ ગયું એટલે એની આવૃત્તિ થઈ જાય ફિક્સ. માનો કે પેલો રેડ પ્રકાશ નીકળ્યો એની આવૃત્તિ f1 છે, પેલો જે ગ્રીન પ્રકાશ નીકળ્યો બીજા બલ્બમાંથી એની આવૃત્તિ f2 છે. હવે આ તરંગ ધારો કે હવામાં ગતિ કરે તો આવૃત્તિ f1 છે. ધારો કે આ તરંગ ગતિ કરતો કરતો પાણીમાં ગયું તો પણ આવૃત્તિ f1 જ રહેશે. આ ધારો કે ગ્રીન પ્રકાશ છે, અત્યારે હવામાં ગતિ કરે છે. ધારો કે આગળ ગતિ કરતું એ કોઈ ઓઇલમાં ગયું તો ઓઇલમાં એટલે કે તેલમાં પણ એની આવૃત્તિ f2 જ રહેશે. ટૂંકમાં 100 વાતની એક વાત યાદ રાખજો, એક વખત તરંગ ઉત્પન્ન થઈ ગયું એટલે એની આવૃત્તિ કોઈ દી બદલે નહીં. જેટલી વહેલી આ વાત મગજમાં ઘૂસશે એટલું પણ 12માં કામ લાગશે, કે 12માં આમાં ઘણા લોકોના માર્ક જાય છે, બરાબર છે. યાદ રાખજો. તો આવૃત્તિ કોના પર ડિપેન્ડ કરે? આવૃત્તિ ડિપેન્ડ કરે માત્ર ને માત્ર ઉદ્ગમ પર, એટલે કે સોર્સ પર. આ તમે સોર્સ બદલાવશો, બરાબર છે, બલ્બ બદલાઈ રાખો તો પછી અલગ આવૃત્તિનું તરંગ ઉત્પન્ન થાય. પણ એક વખત તરંગ ઉત્પન્ન થઈ ગયું એટલે આવૃત્તિ બદલે નહીં. એટલે યાદ રાખજો, તમને પ્રશ્ન આવો પૂછાય કે જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો શું અચળ રહે? આવૃત્તિ અચળ રહે. ચલો બીજી વાત કરીએ તરંગ લંબાઈની. તરંગ લંબાઈ બરાબર શું આવે? 2π બાય k. તો મેં કીધું એ પ્રમાણે યાદ રાખજો, લેમડા છે ને, તરંગ લંબાઈ લેમડા, એ લેમડા ડિપેન્ડ કરશે માધ્યમ પર. યાદ રાખજો, માધ્યમ પર ડિપેન્ડ કોણ કરે? લેમડા. આવૃત્તિ ડિપેન્ડ કરે નહીં. આવૃત્તિ કોના પર ડિપેન્ડ કરે? સોર્સ પર. ટૂંકમાં એનો જે જન્મ થાય ને ત્યાં આધારિત છે. એક વખત જન્મ થઈ ગયો તરંગનો એટલે આ f બદલે નહીં. પહેલા જેવું છે કે એનું નામકરણ થઈ ગયું એટલે નામ બદલશે નહીં. એક વખત સરકારી દાખલામાં આવી ગયું, બરાબર, બર્થ સર્ટિફિકેટમાં, એટલે નામ નહીં બદલે, એ પ્રમાણે આવૃત્તિનું નામ બદલશે ને ફિક્સ થઈ ગયું. 50 હર્ટ્ઝની આવૃત્તિ છે, આ 100 હર્ટ્ઝની આવૃત્તિનું તરંગ છે, એ ફિક્સ થઈ જશે. હા, લેમડા બદલા કરશે, બરાબર છે, લેમડા બદલા કરશે. ઓકે, તો લેમડા કોના પર ડિપેન્ડ કરે? માધ્યમ પર ડિપેન્ડ કરે. માનો કે તરંગ ઉત્પન્ન થયું એક બલ્બમાંથી, એની અત્યારે તરંગ લંબાઈ લેમડા 1 છે. ધારો કે હવામાં ગતિ કરે, તરંગ લંબાઈ લેમડા 1 છે. આ ગતિ કરતું આગળ પાણીમાં ગયું તો પાણીમાં તરંગ લંબાઈ બદલી જશે. કઈ રીતે બદલશે? ડિપેન્ડ કરે વક્રી ભવનાંક પર. કોના પર ડિપેન્ડ કરે? વક્રી ભવનાંક પર. એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ વેગ પ્રપોર્શનલ ટુ હોય લેમડા, પ્રપોર્શનલ ટુ હોય 1/n, જ્યાં n છે વક્રી ભવનાંક. ટૂંકમાં જેટલો વક્રી ભવનાંક મોટો એટલો વેગ નાનો, તરંગ લંબાઈ નાની. આવૃત્તિને કંઈ ફરક પડતો નથી, બરાબર કે? અહીંથી જો માનો કે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો f તો કેવું છે? અચળ. તો લખાઈશું v પ્રપોર્શનલ ટુ લેમડા. એટલે આ બધી વસ્તુ તમે ધોરણ 12માં ભણશો, રે ઓપ્ટિક્સમાં, બરાબર છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર. ઓકે, આગળ વધીએ. તો એ લખ્યું છે જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે ત્યારે શું થશે? વેગ બદલાશે, બરાબર, વેગ બદલાશે. શું કામ? એટલે હમણાં ખબર પડશે, તરંગ લંબાઈ બદલશે અને આવૃત્તિ f કેવી રહેશે? અચળ રહેશે. હવે સીધી વાત છે, આવૃત્તિને કોને લેવા દેવા? આવર્તકાળ લેવા દેવા છે, ઓમેગા લેવા દેવા છે. તો યાદ રાખજો, તરંગ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આવૃત્તિ f કેવી? અચળ. આવર્તકાળ t કેવો? અચળ. કોણીય આવૃત્તિ ઓમેગા કેવી? અચળ. પણ વેગ કેટલો બદલાશે? તરંગ લંબાઈ બદલાશે. ઓકે, વેગ અને તરંગ લંબાઈ બદલાવાનું કારણ શું છે? વક્રી ભવનાંક. કારણ કે બેને વક્રી ભવનાંક આરે લેવા દેવા છે. સીધી વાત છે, બરાબર કે નહીં? તો આ વસ્તુ મગજમાં રાખવાની છે. ઓકે, ચલો. તો સિમ્પલ 100 વાતની એક વાત, તરંગનો વેગ શું આવે? તરંગનો વેગ આવશે v બરાબર f લેમડા બરાબર આવશે ઓમેગા બાય k. ઓકે, ચલો. બીજી વસ્તુ, આ પહેલી વસ્તુ હતી આ વેગવાળી. હવે બીજી વસ્તુ ભણીએ આપણે તરંગનો ઢાળ. ઘણી વખત પ્રશ્ન આવો હોય કે તરંગનો ઢાળ શોધો. બસ કંઈ સિમ્પલ નથી, સોરી, બહુ સિમ્પલ છે. સિમ્પલ તેમ નહીં, બહુ સિમ્પલ છે. સમજો કે આ કોઈ તરંગ છે, તો તરંગનો જે તમને શેપ હશે ને એ કોના આધારે દેખાશે? એક્સ અક્ષના આધારે. કોના આધારે? એક્સ અક્ષને. સપોઝ કે આ વાય ડાયરેક્શન છે તો ઢાળ બસ આ ઢાળ, આને ઢાળ કહેવાય, બરાબર. આ ઢાળ કેટલો છે? 0 હશે. આ ઢાળ કંઈક છે.
તો સીધી વાત છે, ઢાળ કઈ રીતે મળશે? ટેન થીટા પરથી આપણે ખબર છે ઢાળ બરાબર શું થાય? dy બાય dx. તો કંઈ નહીં, જે તરંગનું સમીકરણ છે એનું તમે એક સાપેક્ષે વિકલન કરો તમને શું મળે? તરંગનો ઢાળ. જો આ તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું. કોઈ પણ દાખલો પૂછશે આટલી ખબર હશે દાખલો આવડી જશે, ગોખવા બેસશો તો પ્રોબ્લેમ થશે. તો પ્રશ્ન પૂછે તરંગનો ઢાળ એટલે કે સ્લોપ શોધો, તો શું કરો? તરંગનું સમીકરણ બનાવો વ્યવસ્થિત. આપ્યું હોય તો ઠીક છે, ના આપ્યું હોય બનાવવું પડે. અને એ બનાવ્યા પછી એ તરંગમાં જે y છે એનું x સાપેક્ષે વિકલન કરો. ટૂંકમાં y છે એ x ને આધારે કઈ રીતે બદલાય છે એને કહેવાય તરંગનો ઢાળ. તો આપણે એક કામ કરીએ, y નું વિકલન કરીએ તો શું આવશે? ચલો વિચારો, a sin ઓમેગા t માઇનસ kx પ્લસ y. એમાં એક એવા અચળ, તો એ રહેશે અચળ, બરાબર છે. સાઇન અને ઘડીક એવું માનો અને એવું અચળ સાઇન થીટા. શું લખવું છે? આ સાઇન થીટા. તો સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા. તો આખું આવી જશે કોસ થીટા. પછી તમને એવું શીખવાડ્યું છે કે ભાઈ અહીંયા સાઇન વગરના પદનું પણ મારે વિકલન કરવું પડે. સીધી વાત કે નહીં? ફરીથી કહું છું, y બરાબર a sin ઓમેગા t પ્લસ માઇનસ kx પ્લસ y. હવે દરેક જગ્યાએ જો સમીકરણ હું આવું લઉં છું, ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ પાઈ. અહીં માઇનસ કે એક્સ તો જ લખી શકું કે જ્યારે તરંગ ધન એક્સમાં આગળ વધતું હોય, માત્ર ધન એક્સમાં. એટલે હું આખા ચેપ્ટરમાં માની લઉં છું ભાઈ મારે કંઈક તો લખવું પડશે ને, બરાબર? એટલા માટે મેં માઇનસ કે એક્સ લીધું છે. તમને થાય સર આ માઇનસ કે એક્સ જ હોય? ના, માઇનસ કે એક્સ એ હોઈ શકે, પ્લસ કે એક્સ એ હોઈ શકે, કે વાય હોઈ શકે, કે ઝેડ હોઈ શકે, અને એક કરતાં વધારે એક્સ વાય ઝેડ હોઈ શકે 3Dમાં ગતિ કરતું હોય તો. પણ આપણે નોર્મલી આવું જ સમીકરણ રાખવા આખા ચેપ્ટરમાં, બરાબર છે? તો જે પણ જવાબ આવશે આપણા એ આના આધારે આવશે. એવું નહીં કે આના આધારે જે જવાબ આવે બધે એવા જ આવશે. ના, કોન્સેપ્ટ એનો હોય છે પણ આન્સર અલગ અલગ હોઈ શકે. સમજ પડે ન પડે? તો આપણે વિકલન કરીએ. તો એ તો અચળ છે, એનું વિકલન થશે, સોરી વિકલનની બહાર આવી જશે, બરાબર છે. સાઇન થીટા, સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, અને પછી સાઇન વગરનો પદ છે ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ વાય. એમાં ઓમેગા ટી, ચલો ટી તો અચળ થઈ ગયો ને, કેમ ટી? ભાઈ એક્સ હિસાબે કોઈ સમયની વાત છે. આ તરંગનો ઢાળ આપણે શોધી છે કોઈ સમયે, ટી બરાબર ટી સમયે. તો સમય ફિક્સ કરી નાખું ભાઈ, તમારે 5 સેકન્ડે ઢાળ જોઈએ છે, 10 સેકન્ડે ઢાળ જોઈએ છે, તો સમય કેવો હશે? ફિક્સ. એટલે કે આપણે જે ઢાળ શોધીએ છીએ એ કોઈ સમયે શોધીએ છીએ. શું કરીએ છીએ? એ ટી બરાબર ટી ટાઈમ. આ નામ લખાય. આ શું મતલબ થાય કે તરંગનો ઢાળ શોધવાનો છે ટી બરાબર ટી સમયે, એટલે કે 10મી સેકન્ડે, 15મી સેકન્ડે, 20મી સેકન્ડે. એટલે આપણો ટી પણ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. તો ઓમેગા ટીનું વિકલન થશે 0. માઇનસ કે એક્સ આવે છે, તો માઇનસ કે એક્સમાં એક્સ માઇનસ કે તો અચળ થઈ ગયો, અને એક્સનું એક્સ સાપેક્ષ શું થાય? 1 થાય. આવશે એનો માઇનસ કે, અને ફાઈનું વિકલન 0. કારણ કે ફાઈ પર કોના પર ડિપેન્ડ કરે? પ્રારંભિક અવસ્થા પર. એક વખત તરંગ ઉત્પન્ન થઈ ગયું એટલે ફાઈ બદલે નહીં. ઓકે, ચલો. તો ઢાળ શું આવશે? ઢાળ બરાબર વાયનું એક્સ સાપેક્ષ વિકલન બરાબર આવશે a cos ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ, અને માઇનસ કે. માઇનસ કે શું કામ આવ્યું? તરંગ ધન એક્સમાં ગતિ કરે એટલે માઇનસ કે આવ્યું. જો પ્લસ કે એક્સ હોતા કે આવે, ટૂંકમાં ખાલી આ પ્લસ કે આવી શકે, માઇનસ કે આવી શકે. સમજ પડે કે ન પડે? બરાબર. તો તમને આ પ્રમાણે તરંગનો ઢાળ મળશે. આ માઇનસ કે સિમ્પલ આગળ લીધું છે. ટૂંકમાં તમારે આ કંઈ યાદ નથી રાખવાનું, સિમ્પલ યાદ રાખવાનું. તરંગનો ઢાળ પૂછે એટલે શું કરો તમે? જે તરંગનું સમીકરણ બનાવીને એમાં જે વેરિયેબલ આવે છે, સ્થાનવાળો વેરિયેબલ, એની સાપેક્ષે વિકલન કરવાનું છે. ત્યાં એક્સ હોય તો એક્સની સાપેક્ષે, વાય હોય તો વાયની સાપેક્ષે, ઝેડ હોય તો ઝેડની સાપેક્ષે. સમજ પડે કે ન પડે? આ પ્રમાણે તમારે કરશો તો તમને ઢાળ મળી જશે. આજે મોસ્ટલી જે છે એ 1 ડાયમેન્શનમાં જ આપણે અપ્લાય કરીએ છીએ. ઓકે, ત્રીજી વસ્તુ આપણે ભણવાની છે, તરંગમાં દોલન કરતા કણનો વેગ. જો ઘણા છે ને વેગ શબ્દ જોઈને હરખાઈ જાય, વાત આપણને આવડે છે, પણ કોનો વેગ પૂછો એ બહુ મહત્વની વાત છે. તમને તરંગનો વેગ પૂછો તમારે શું કરવાનું? એફ લેમડા ઓમેગા બાય કે. પણ અહીંયા કોનો પૂછો? દોલન કરતા કણનો વેગ. તરંગમાં જે કણ દોલન કરે છે એનો વેગની વાત છે. તરંગ તો આગળ વધે છે, તરંગ પ્રશ્નનો વેગની વાત નથી કરી. કોની વાત કરી છે? દોલન કરતા કણનો વેગ. યાદ કરો સમીકરણ શું? તરંગનો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ વાય. હવે અહીંયા કોઈ એક કણની વાત કરે છે, અને એક કણની વાત હોય ત્યારે એક્સ કેવો હોય? અચળ. શું હોય? એક્સ કેવો? અચળ હોય, બરાબર ને? માનો કે આપણે અસંખ્ય કણો છે, એમાંથી માનો કે આપણે કોઈ એક કણ પકડીએ. ધારો કે આ કણ છે, અહીંયા સ્થાન છે એક્સ બરાબર 0, અંદર કે આમ થઈએ એમ એક્સ વધતો જાય છે. ધારો કે અહીંયા સ્થાન છે એક્સ બરાબર એક્સ, તો મારે આ કણનો વેગ શોધવો છે. તો સિમ્પલ, મારે શું શોધવું પડે કે આ કણ છે એનું સમીકરણ શું છે ગતિનું? તો ગતિનું સમીકરણ આવું છે, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ વાય. અહીંયા માઇનસ કે એક્સ આવવું જરૂરી નથી. કોના પર ડિપેન્ડ કરે કે ભાઈ તરંગ છે એ ધન દિશામાં ગતિ કરે છે, ધન એક્સ એક્સમાં, તો આવું સમીકરણ લખી શકો. અને બીજું આવી શકે, તમને ખબર પડે. ચલો તમને એક કામ કરીએ, મારે આનું શું શોધવું છે? વેગ શોધવો છે. તો સ્થાનમાં ફેરફાર, જે સ્થાન છે આ શું બતાવે? વાય. વાય શું બતાવે કે ભાઈ ટી બરાબર ટી સમયે, આનો મતલબ આમ થાય કે ટી બરાબર ટી સમયે એક્સ બરાબર એક્સ પર રહેલો કણ ક્યાં છે? તો વાય અંતરે છે, વાય સ્થાને છે. ક્યાંથી વાય સ્થાને? મધ્યમાન સ્થાને. સિમ્પલ. કણનો વેગ આપણે એક કામ કરશું, જો આગળ આપણે વી જોયું, વી બરાબર શું? બધું વી બરાબર અને બધું તરંગનો વેગ. અહીંયા છે કણનો વેગ. તો કણને ઇંગ્લિશમાં કહેવાય પાર્ટિકલ, એટલે મેં નામ આપ્યું છે અહીંયા વીપી. શું નામ આપ્યું છે? વીપી. એટલે હું જ્યાં પણ વીપી લખું તમારે સમજવાનું કે પાર્ટિકલ વેલોસિટી. શું થાય? વેલોસિટી ઓફ પાર્ટિકલ, એટલે કે પાર્ટિકલ વેલોસિટી થશે. એટલે આપણે સિમ્પલ નામ આપ્યું વીપી. વીપી એટલે કે કણનો વેગ છે, અને ખાલી વી લખવું એટલે તમારે સમજવાનું તરંગનો વેગ છે. ચલો તો સિમ્પલ, આનું મારે સમય સાપેક્ષે વિકલન કરું તો શું મળે? મને તરંગનો વેગ મળે. તો ધારો કે આપણે શું કરશું? કણનો વેગ બરાબર શું આવશે? સોરી, કણનો વેગ મળશે. તો આપણે લખવું છે એક્સ બરાબર એક્સ સ્થાને રહેલા દોલન કરતા કણનું સમીકરણ શું છે? આ રીતે છે, બરાબર છે. એમાં એક કામ કરીએ, કણનો વેગ સૂત્ર શું આવશે? આવું તમને ચેપ્ટર 14માં શીખવાડેલું છે કે dy બાય dt. ટૂંકમાં આનું મારે ટી સાપેક્ષે વિકલન કરવાનું છે. પાછી એ જ વાત, એ છે કેવો અચળ તો રહેશે, એનું એ રહેશે, બરાબર છે. સાઇન થીટા, તો સાઇન થીટાનું વિકલન થાય
કોસ થીટા, બરાબર. શું થાય? કોસ થીટા. આમને રહી ગયું. પછી શું કરશું આપણે? સાઇન વગરનું પદ આજે છે ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ વાય, એનું વિકલન કરીએ તો એમાં ઓમેગા ટી, હવે જો ટી અચળ નથી, એની સાપેક્ષે વિકલન થાય છે, તો ઓમેગા ટીનું વિકલન આવશે ઓમેગા કે એક્સમાં. જો કે તો અચળ જ હોય, કારણ કે લેમડા અચળ હોય, એટલે વાત રહી એક્સની. એક્સ તો અચળ છે ને. કેમ સર? ઘણા કહે સર એક્સ કેમ અચળ? અરે આપણે કોઈ એક જ કણની વાત કરીએ, કણનું સ્થાન ફિક્સ કરી નાખ્યું, બરાબર છે. કણનું સ્થાન ફિક્સ હોય તો આ કેસમાં એક્સ અચળ છે અને ફાય તો અચળ, તો આ બેનું વિકલન શું આવશે? 0 આવશે. તો છેલ્લો જવાબ આવો આવશે, વીપી બરાબર એ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ ઇન્ટુ ઓમેગા. તો છેલ્લો જવાબ આવશે વીપી બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ. કાંઈ ગોખવાની જરૂર છે નહીં. સિમ્પલ તરંગના સમીકરણનું તમે સમય સાપેક્ષે વિકલન કરો કોઈ એક એક્સ સ્થાન માટે, કોઈ એક એક્સ સ્થાન માટે, એક્સ કેવું અચળ છે, તો એ સમયે તમને શું મળે? કણનો વેગ મળે. તમે જો આમાં એક્સની કિંમત મૂકો, એક ફિક્સ વેલ્યુ, કે ધારો કે એક્સ બરાબર 5 મીટર મૂકો, પછી તમે ટીની અલગ અલગ વેલ્યુ મૂકતા જાઓ, 0 સેકન્ડ મૂકો, 2 સેકન્ડ મૂકો, 3 સેકન્ડ મૂકો, તો તમને શું મળે ખબર છે? 5 મીટર અંતરે જે પણ કણ છે ને એનો અલગ અલગ સમય વેગ મળશે. આમાં તમે એક્સની વેલ્યુ ફિક્સ કરી નાખો, ભાઈ એક્સ બરાબર 5 મીટર, અને તમે ટીની અલગ અલગ વેલ્યુ મૂકો, તો તમને શું મળે કે ભાઈ ટી બરાબર 0 સમયે કણ ક્યાં હતો? ટી બરાબર 1 સેકન્ડે આ જે 5 મીટર કણ જે છે એ ક્યાં હતો? ટીની અલગ અલગ વેલ્યુ મૂકો તો તમને અલગ અલગ સ્થાન મળે. કોનું? એક્સ અંતરે રહેલા કણનું. સમજ પડે કે ન પડે? તો તરંગમાં બે વસ્તુના વેગ આવે. તરંગનો વેગ આવે તો એ ખેલ અલગ છે, અને કણનો વેગ આવે તો પણ ખેલ અલગ છે, બરાબર છે. હવે તમને યાદ હોય તો દોલનમાં તમને મેં કીધું હતું કે એ ઓમેગા એટલે શું થાય? કણનો મહત્તમ વેગ. સીધી વાત છે. આ કોષવાળું પદ જ્યારે 1 થશે ત્યારે કણનો મહત્તમ વેગ આવશે એ ઓમેગા. તો સૂત્ર આમ લખ્યું છે મેં, વી બરાબર આજે એ ઓમેગા છે શું કે નાખ્યું? વી મેક્સિમમ કીધું. તો સમીકરણ આવશે આવું આ રીતે, કે કણનો વેગ બરાબર વી મેક્સિમમ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. આવડે કે ન આવડે? તો જો બધી વસ્તુ લખી દીધી છે અમે. તરંગનું સમીકરણ શું ભણ્યા આપણે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. અહીં માઇનસ કે એક્સ જ હોય જરૂરી નથી, ગમે પદ હોઈ શકે, પ્લસ ફાઈ. તરંગનો વેગ શું આવે? વી બરાબર એફ લેમડા બરાબર ઓમેગા બાય કે. તરંગનો ઢાળ શું આવે? તો જે સમીકરણ છે તરંગનું, એનું એક્સ આપેક્ષે વિકલન કરું સમયને અચળ રાખીને, તો મને શું મળે? તરંગનો ઢાળ મળે. તમે ટીની અલગ અલગ વેલ્યુ મૂકો તો તમને અલગ અલગ સમય ઢાળ મળશે, બરાબર છે. પછી આપણે બધા તરંગમાં દોલન કરતા કણનો વેગ તો શું આવે? આ જે તરંગનું સમીકરણ છે એનું સમય સાપેક્ષે વિકલન કરું એક્સ અચળ રાખીને, તો મને શું મળશે? તરંગનો દોલન કરતા કણનો વેગ મળશે, બરાબર. કોઈ એક ફિક્સ અંતરે રહેલા કણનો. અને મહત્તમ વેગ કેટલો હોય કણનો? એ ઓમેગા હોય. કેટલો હોય? એ ઓમેગા હોય, બરાબર. તો બધી બેઝિક વાતો હતી જે તમને ઘણા લોકોને તમારામાંથી ખબર જ હશે. નેક્સ્ટ આપણે ભણવાનું છે કે તરંગ સમીકરણના જુદા જુદા સ્વરૂપો. આપણે જે હમણાં તરંગ સમીકરણ જોયું એમાં આપણે વેગ જોયો, બરાબર. તરંગનો વેગ જોયો, કણનો વેગ જોયો. તો આપણે અલગ અલગ સ્વરૂપે આપણે તરંગનું સમીકરણ જોવાનું છે. આ થિયરી તમારે જસ્ટ ખાલી સમજવાની છે, બરાબર. આવું કંઈ ગોખવા નથી કે ભાઈ તરંગનું સમીકરણ આવું પણ હોય. આ સમજણ હોવી જોઈએ કે આવું હોઈ શકે, બરાબર. કેમ મને ચલો તમને સમજાવું છું. તો આપણે તરંગનું સમીકરણ બેઝિક આપણું આ જ છે. તમારે આ જ યાદ રાખવાનું છે. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ. ધારો કે ઘડીક પડતું ફાઈ બરાબર 0 ધાર લઉં છું, તો સમીકરણ શું આવશે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. 0 નો ધારો તો પણ ચાલે, કે ફરક પડે નહીં. પણ નોર્મલી આપણે 0 ધાર લઈએ તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. અહીંયા એવું ધાર્યું છે ભાઈ મેં કે તરંગ છે એ માત્ર ધન એક્સ દિશામાં ગતિ કરે છે, તો જ અહીંયા હું માઇનસ કે એક્સ લખી શકું. બીજા મેં તમને પહેલાં ચોખટ પાડી દીધી. એક વસ્તુ થઈ શકે ને સર, આજે સાઇન, આજે આખું સાઇન અંદરનો ખૂણો છે, આને કહેવાય કળા. શું કહેવાય? આખર કળા કહેવાય. એ કળામાંથી એટલે કે ખૂણામાંથી હું ઓમેગા કોમન કાઢી લઉં તો શું આવે? વાય બરાબર એ સાઇન રહેશે એમને. જો આ ખૂણો જ છે, આ ખૂણો જ છે, ઓમેગા કોમન કાઢ્યું વધે શું? ઓમેગા. અહીં શું છે? ટી માઇનસ કે બાય ઓમેગા ઇન્ટુ એક્સ બરાબર અહીં શું છેદમાં આવશે? ઓમેગા. પણ હમણાં સર આવું ભણાવ્યું મેં તમને હમણાં કે વી બરાબર શું લખાય? ઓમેગા બાય કે અથવા એફ લેમડા. તો જો વી બરાબર ઓમેગા બાય કે હોય તો કે બાય ઓમેગા બરાબર થાય 1/v થાય કે ન થાય? તો સમીકરણ આના પરથી આવું આવી જશે, વાય બરાબર એ સાઇન ઓમેગા, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ એક્સ બાય વી, બરાબર ને. કે બાય ઓમેગા શું કહેવાય? 1/v. સમીકરણ આવું હોઈ શકે. મતલબ એમ થયો આનો કે ભાઈ તરંગના સમીકરણમાં તમે ઓમેગા કોમન કાઢી લો તો એક્સનો જે સહગુણક છે ને એ શું હશે? 1/v હશે. શું હશે? 1/v હશે. કાંઈ ગોખવા જરૂર છે નહીં. માનો કે રકમમાં તમને કંઈક આવું સમીકરણ આપે, તમારે શું કરવાનું? આ ઓમેગા સિમ્પલ અંદર ગુણ દો તો સમીકરણ આપણું આવું બની જશે, આરામથી બની જશે, બરાબર કે નહીં? આગળ વધીએ આપણે. પછી હજી એક વસ્તુ થાય, આ જે ઓમેગા છે ને ઓમેગા, એના બરાબર શું મૂકી શકો? 2πf મૂકી શકો. સમીકરણ શું બનશે? વાય બરાબર એ સાઇન 2πf કાઉન્સમાં ટી માઇનસ એક્સ બાય વી, બરાબર કે નહીં? પછી હજી એક વસ્તુ થાય, આ એફ બરાબર શું લખાય? 1/t. તો આ સમીકરણ આવૃત્તિમાં આવી ગયું, આ સમીકરણ આવી ગયું આવર્તકાળમાં. વાય બરાબર એ સાઇન, આ બધું ખૂણો જ છે સાઇનની અંદરનું. વિચિત્ર શું ખૂણા મળે છે આપણને, બીજું કાંઈ છે નહીં. તો વાય બરાબર એ સાઇન 2π/t કાઉન્સમાં ટી માઇનસ એક્સ બાય વી. થાય કે ન થાય? તો જેમ આપણે અહીંયા ઓમેગાને કોમન કાઢ્યા એ પ્રમાણે આપણે કેને પણ કોમન કાઢી શકીએ. તો શું આવશે વિચારો? વાય બરાબર એ સાઇન કે કોમન કાઢો શું છે? કે કોમન આવી ગયો. અહીં શું આવશે? ઓમેગા બાય કે ઇન્ટુ ટી માઇનસ એક્સ. તો વાય બરાબર એ સાઇન કે કાઉન્સમાં ઓમેગા બાય કે ઇન્ટુ ટી માઇનસ એક્સ. ઓમેગા બાય કે ને શું કહેવાય? વી કહેવાય. તો સમીકરણ બની ગયું વાય બરાબર એ સાઇન કે વીટી માઇનસ એક્સ. શું આવશે? એ સાઇન કે વીટી માઇનસ એક્સ, બરાબર છે.
હવે કે બરાબર શું લખાય 2π/λ. તો આ સમીકરણ આપણને તરંગ લંબાઈ સ્વરૂપે અને વેગ સ્વરૂપે મળી ગયું. બાકી સમય ને એક્સ તો બધામાં આવવાના જ છે. આ કોના માટે સમીકરણ છે? ધન એક્સ દિશામાં ગતિ કરતા તરંગ માટેનું સમીકરણ છે કે જેના માટે ફાઈ 0 છે. ઓકે, આવડે કે ન આવડે તો તમને અલગ અલગ સ્વરૂપે ભણો કે તમને આવું કંઈક સમીકરણ આપ્યું, વાય બરાબર સમજો એ સાઇન 2π/3 એ લખ્યું છે 50t - x. આવું કંઈક સમીકરણ આપ્યું. આમ તમને પૂછો વેગ કેટલો, આમાં જો તમને પ્રશ્ન પૂછો વેગ કેટલો હશે તો ડાયરેક્ટ આપણને ખબર પડે ન પડે? આમાં ક્યાં વેગ ગોતવા જાવ? આ સમીકરણ છે ને આને લગતું છે. જુઓ તમે, આ સમીકરણ આને લગતું દેખાય કે નહીં? આને કંઈક લગતું સમીકરણ છે, દેખાય છે? આવું ગોખવાનું ના આ સમીકરણ લગતું છે. તમારે શું કરવાનું? આ 2π ને ખાલી અંદર ગુણ દેવાના. આ 2π અહીંયા ગુણ નાખો, અહીંયા ગુણ નાખો, તમને શું મળે? સીધું સમીકરણ આ જ મળી જશે. તો જે ટીના સહગુણકમાં જે હોય એ શું હોય? ઓમેગા હોય. અને જે એક્સ વાય જેના ઝેડના સહગુણકમાં જે હોય એ શું હોય? કે હોય. ઓમેગા મળે, કે મળે, એટલે બધું મળે. આવૃત્તિ મળી જાય, આવર્તકાળ મળી જાય, તરંગલંબાઈ મળી જાય, વેગ મળે, બધું જ મળી જશે. ટૂંકમાં ગમે એવું વિચિત્ર સમીકરણ આવે તમને, તમારે શું કરવાનું? આ સાઇનની સાઇન હોઈ શકે ને કોસે હોઈ શકે, એના પછી જે પણ સહગુણક છે ને ખૂણાનો એ અંદર ગુણ નાખવાનો, સીધું આપણને આ જ સમીકરણ મળે. આ કંઈ ગોખવાની જરૂર છે નહીં. આ તમને આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ આ તરંગના સાચા સમીકરણ કે બધા તરંગના જ સમીકરણ છે? તમને એવું ના મનમાં રહે ખાલી આવું જ સમીકરણ હોય. આ બધા તરંગના જ સમીકરણ છે, બરાબર? ઓપ્શનમાં ક્યારેક આવા સવાલ હોય છે. આપણે આગળ વધીએ તો આપણે જે ભણ્યા છીએ ફટાફટ એના આધારે થોડા દાખલા કરી નાખીએ. અને બીજી એક વાત, હું ગમે એટલા દાખલા ગણાવું પણ જ્યાં સુધી તમે જાતે દાખલાની પ્રેક્ટિસ નહીં કરો ભાઈ, બરાબર, રિવિઝન નહીં કરો ત્યાં સુધી કોઈનું મિનિંગ નથી. હું 10 દાખલા ગણાવું, 20 ગણાવું કે 100 ગણાવું, 200 ગણાવું કે 5 દાખલા ગણાવું, એનો કોઈ મિનિંગ જ નથી જ્યાં સુધી તમે જાતે વિચારતા નહીં શીખો ત્યાં સુધી. એટલે પ્રેક્ટિસ કરવી, બરાબર? રકમ વાંચીએ આપણે, આગળ વધીએ આપણે, બરાબર છે? તરંગ સમીકરણ y બરાબર, આ તરંગનું સમીકરણ આપ્યું છે y બરાબર 20 cos z - 10t + 45 ડિગ્રી સેન્ટીમીટર મુજબ અપાય છે. તમને એક વિચિત્ર પ્રકારનું તરંગનું સમીકરણ આપ્યું છે. એમાં સમીકરણ કંઈક આવું છે, y બરાબર 20 cos z - 10t + 45 ડિગ્રી સેન્ટીમીટર. આ જે સેન્ટીમીટર છે ને અહીંયા લાગુ પડે છે 20 ને, કારણ કે આ તો કોસ શું છે? એક સંખ્યા છે. એટલે આ 20 સેન્ટીમીટર આ શું છે? યાદ તમને એ છે કંપીસર. કંપીસર એકમ શું હોય? મીટર હોય. કંપીસર અંતર છે એટલા માટે ટૂંકમાં આમ કહે છે કંપીસર કેટલો છે? 20 સેન્ટીમીટર છે મુજબ અપાય છે. તો બધી વસ્તુમાં શોધવાની કીધી છે મેં. કંપીસર કેટલો, તરંગ સદિશનું મૂલ્ય કેટલું, તરંગ લંબાઈ કેટલી, આવૃત્તિ કેટલી, કોણીય આવૃત્તિ કેટલી, આવર્તકાળ કેટલો, તરંગનો વેગ કેટલો, તરંગ પ્રસરણની દિશા પણ આપણે શોધવાની છે. કોઈ એક ક્વેશ્ચન તમને આમાંથી પૂછાય તો સિમ્પલ આવા, બરાબર છે? ક્યારેક નીટમાં આવા ક્વેશ્ચન જોવા મળે છે. ઓકે, ચલો તો સિમ્પલ જોઈ લઈએ આપણે. y બરાબર સમીકરણ જે આપ્યું y બરાબર 20 cos z - 10t + 45 ડિગ્રી સેન્ટીમીટર. તો એક તો ખબર પડી ગઈ, જુઓ કે ભાઈ આ 20 સેન્ટીમીટર શું થાય? y આપણે આને સરખાવશું કોની જોડે? y બરાબર આપણું મેન સમીકરણ આની જેવું, y બરાબર એક જો હવે ઘણા કે સાઇન હોવું જોઈએ ને ભાઈ, સાઇન હોય ને કોસે હોય. જો યાદ રાખજો, તરંગનો દાખલો કોઈ પણ પૂછે, ધોરણ 11 નો ધોરણ 12 નો હોય, એક જ કામ કરવાનું. પહેલા જે ટી વાળું પદ છે ને એને પ્લસ કરવાનું. શું કરવાનું? અને ટી વાળું જે પદ છે કેવું કરવાનું? પ્લસ. અહીં કેવું છે માઇનસ છે, એને આપણે કરવું પડશે પ્લસ. હવે પ્લસ ક્યારે થાય? અંદરના ખૂણામાંથી મારે માઇનસ કોમન કાઢવું પડે. તમને આટલી ખબર હશે, આ અંદરનો ખૂણો જ કહેવાય, મોટો ખૂણો, એમાંથી મારે માઇનસ કોમન કાઢવાનું છે. તો અહીંથી માઇનસ કોમન કરે તો શું આવે? માઇનસ ઝેડ આવે, પ્લસ 10t આવશે ને માઇનસ 45 આવશે. સમજ પડે કે ન પડે? હું શું કરું છું? આ અંદરનો ખૂણો છે એમાં માઇનસ 10t છે, સમયવાળું પદ ઋણ છે. પહેલાં શું કરવાનું? પોઝિટિવ કરવાનું. પોઝિટિવ કેમ કરવાનું સમજાવું છું. તો અંદરનું પદ પહેલાં સમયવાળું પદ જે છે એને તમારે પોઝિટિવ કરવાનું. તો પોઝિટિવ કરવા માટે શું કરવું પડશે? મારે આ ખૂણામાંથી મારે માઇનસ કોમન કાઢવું પડે. તો માઇનસ કોમન કાઢ્યા પછી શું આવશે? અહીંયા પ્લસ ઝેડનું થઈ જાય માઇનસ ઝેડ, માઇનસ 10t થઈ જાય પ્લસ 10t અને પ્લસ 45 થાય માઇનસ 45. આટલું થઈ ગયું. હવે વિચારો આગળ શું છે? કોસ છે. કોસ યાદ રાખજો યુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? યુગ્મ વિધેય. મતલબ એનો એવો થાય કે કોસના ખૂણામાંથી તમે માઇનસ કોમન કાઢો ને તો આગળ કંઈક કરવાની જરૂર છે નહીં. હા, પણ તમે જો સાઇનમાંથી તમે માઇનસ કોમન કાઢો તો તમારે આગળ માઇનસ મૂકવું પડે. ટૂંકમાં વિચારો આવું કંઈક થાય. જો આ એક કોસ છે તો આગળ કંઈ ફરક નહીં પડે. તમે આ માઇનસ અંદર ગુણ નાખો, ખૂણાને માઇનસ વડે ગુણો કે બહાર કાઢો, કંઈ ફરક પડતું નથી. પણ જો અહીંયા સાઇન હોત અને તમે માઇનસ કાઢો છો તો એ માઇનસ તમારે આગળ મૂકવું પડે, કારણ કે જે સાઇન છે ને એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય. કેવું વિધેય છે? અયુગ્મ. એટલા માટે સમજ પડે કે ન પડે? કોસ છે એટલે તમે માઇનસ કોમન કાઢો કે ન કાઢો કે ફરક પડે નહીં. પણ આપણે આજે સમયવાળું પદ છે ને પોઝિટિવ કરવા માટે આપણે માઇનસ કોમન કાઢ્યું. તો સમીકરણ શું છે? y બરાબર 20 cos - z + 10t - 45 ડિગ્રી સેન્ટીમીટર. થાય કે ન થાય? આવું ચલો ખબર પડી ગઈ. વિચાર કરો. હવે આપણે થોડુંક હજી એને વ્યવસ્થિત લખી નાખું તો લખાશે y બરાબર 20 cos 10t - z - 45. શું આવશે? 10t - z - 45. હવે આપણું સમીકરણ બની ગયું છે. આને આપણે સરખાવશું કોણ જોડે? આપણું જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે એની સાથે. y બરાબર a
કોસ ઓમેગા ટી એ જે માઇનસ ઝેડ છે તો લખાઈશું માઇનસ કે ઝેડ પ્લસ ફાઈ. આપણું સમીકરણ ઘણા કેસમાં માઇનસ કે એક્સનું આવે. અરે ટોપા મેં એવું કીધું હતું અહીંયા માઇનસ કે એક્સ આવે, પ્લસ કે એક્સ આવે, માઇનસ કે ઝેડ આવે, પ્લસ કે ઝેડ આવે, માઇનસ કેવાય આવે, પ્લસ કેવાય આવે. જો તરંગ એક દિશામાં ગતિ કરતું હોય તો અહીંયા શું લાગે, એ લોકો આપ્યું ઝેડ આપ્યું છે તો સિમ્પલ આવું થઈ ગયું. તો વિચાર કરો, જસ્ટ ખાલી સરખાવવાનું છે. તો 20 બરાબર શું આવશે, એ આવશે તો એ બરાબર મળી ગયા 20 સેન્ટીમીટર. આ કોસનું કોસ રહી ગયું. ઓમેગા બરાબર શું આવશે, ઓમેગા બરાબર આવશે 10 રેડિયન પર સેકન્ડ. શું આવશે, 10 રેડિયન પર સેકન્ડ. ચલો આગળ વધીએ. આ માઇનસ રૂ એમને એમ ઝેડની આરે ગુણાકારમાં કોણ છે, કોઈ નથી, એક તો હોય ને. તો કે બરાબર શું આવશે, કે બરાબર આવશે 1 રેડિયન પર મીટર. યાદ રાખજો કેનો એકમ શું, ઘણા નથી આવડતો. કે બરાબર હોય 2 પાઈ લેમડા, એનો એકમ આવશે રેડિયન પર મીટર. શું આવશે એકમ, રેડિયન પર મીટર. તો કે કેટલા આવશે આપણા કેસમાં, કે બરાબર આવશે 1 રેડિયન પર મીટર. આગળ વધીએ. -45 બરાબર +5 છે, મતલબ કે જે પ્રારંભિક કળા કેટલી છે, -45 ડિગ્રી છે. બીજું જુઓ, અહીંયા માઇનસ કે ઝેડ આવ્યું. માઇનસ કે ઝેડ આવે તો તરંગ કે જતું છે પ્લસ ઝેડમાં જતું હશે. બરાબર, આગળ સમજાવ્યું એ પ્રમાણે. તો તમને બધી વસ્તુ મળી ગયું. ઘટે શું, તમને ઘટતું હશે આવૃત્તિ. તો આવૃત્તિ કઈ રીતે મળે, તમને ઓમેગા મળી ગયું તો ઓમેગા પરથી આવૃત્તિ મળે કે ન મળે. સૂત્ર કયું, ઓમેગા બરાબર 2 તો એ બરાબર ઓમેગા ભાગ્યા 2 ટૂંકમાં 10 ભાગ્યા 2 એટલે શું આવશે, 5 ભાગ્યા પાઈ. એ તમારો આવશે આવૃત્તિ. અને આવૃત્તિનું ઊંધું કરો તો શું મળે, આવર્તકાળ મળે. થઈ ગયું ન થઈ ગયું. બીજી વસ્તુ પૂછી આપણને, એક વસ્તુ બાકી, તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહેવાય, તમારી પાસે કે છે તો કે બરાબર શું હોય, 2 પાઈ બાય લેમડા. લેમડા બરાબર શું મળે, 2 પાઈ બાય કે. સિમ્પલ કે મળી ગયો તો લેમડા બરાબર શું હશે, 2 પાઈ બાય કે એટલે શું હશે 2 પાઈ. લેમડા બરાબર શું છે, 2 પાઈ મીટર. ઓકે, ચલો આગળ વધીએ. છેલ્લે રહેશે તરંગનો વેગ. કોનો રહેશે, તરંગનો વેગ. તરંગનો વેગ મળશે કે નહીં મળે, ઓમેગા ભાગ્યા કે અથવા એફ લેમડા, જે પણ મૂકવો એ કિંમત તમને આરામથી બધી વસ્તુ મળી જશે. તો એક દાખલામાં આપણે ઘણા દાખલા સોલ્વ કરી નાખ્યા છે. બેઝિક દાખલા છે, આવડવા જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તરંગ સમીકરણ y બરાબર 10 sin 30 પાઈ ઇન્ટુ ટી માઇનસ એક્સ ના છેદમાં 25 મીટર માટે પહેલો ક્વેશ્ચન છે તરંગનો વેગ શોધો. બીજો ક્વેશ્ચન છે એક્સ બરાબર 100 મીટર અંતરે આવેલા બિંદુ માટે ટી બરાબર 6 સેકન્ડને સ્થાનાંતરનો વેગ. તમને શું કહે છે કે ભાઈ તરંગમાં એક્સ બરાબર 100 મીટર જે પણ બિંદુ આવ્યું છે ને, ટૂંકમાં કણ આવ્યો છે ને, બિંદુ એટલે કે કણ, જે પણ કણ આવ્યો ને એનો તમારે 6 સેકન્ડે સ્થાન શોધવાનું છે ને વેગ શોધવાનું છે. સમજ પડે કે ન પડે. અને આગળ લખે છે એક્સ બરાબર 50 મીટરે આવેલા કણ માટે અથવા એક્સ બરાબર 50 મીટર આવેલા સ્થાન માટે 4થી સેકન્ડે તરંગનો ઢાળ શોધવાનો છે. બધા દાખલા ઈઝી છે, ફટાફટ આપણે જોઈએ. ચલો પહેલો ક્વેશ્ચન છે આપણે તરંગનો વેગ શોધવાનો. તો વેગ ક્યાંથી મળે આપણને, ઓમેગા મળે ને કે મળે. તો લખવું એ સમીકરણ y બરાબર 10 sin 30 પાઈ ટી માઇનસ 1/25. તમને યાદ હોય તો આ સમીકરણમાં શું કર્યું ખબર છે, ટી એકલો જ એટલે ઓમેગા કોમન કાઢ્યો હશે. ઓમેગા કોમન કાઢ્યો તો શું આવે, કે બાય ઓમેગા. કે બાય ઓમેગા કહેવાય 1/v. એક સમીકરણ યાદ હોય તો આવું હતું, y બરાબર a sin ઓમેગા ટી માઇનસ એક્સ બાય વી. કંઈ ખબર ન પડે તો 30 પાઈ ક્યાં ગુણ દેવાના, અંદર ગુણ દેવાના. તો શું આવશે, y બરાબર 10 sin 30 પાઈ ટી, 30 પાઈ શું થાય, ઓમેગા થાય, માઇનસ એક્સ ઇન્ટુ 30 પાઈ બાય 25. 30 પાઈ બાય 25 શું કે કહેવાય, ઓમેગા મળી ગયા, કે મળી ગયા. આટલી કરશો તમારે શું આવશે, v બરાબર આવશે 25. જાતે ટ્રાય કરવી, કંઈ ખબર ન પડે તો શું કરવાનું, 30 ને અંદર ગુણ દેવાના. આ 30 અંદર ગુણા ટી આરે ગુણાય તો જે ટીનો સહગુણક હોય શું હોય, ઓમેગા હોય. અને 30 પાઈ ભાગ્યા 25 એક્સનો સહગુણક છે તો એક્સનો સહગુણક હોય શું હોય, કે હોય. તો કે બરાબર શું આવશે, 30 ભાગ્યા 25, સોરી 30 પાઈ ભાગ્યા 25. ઓમેગા બરાબર શું છે, 30 પાઈ. ઓમેગા ભાગ્યા કે કરો શું મળે, વેગ મળે. સીધી જેને આ સમીકરણ યાદ હોય એ ડાયરેક્ટલી લખી શકે કે આ એ શું છે, 10 છે, સાઇન છે, ઓમેગા શું છે 30 પાઈ છે, આ ટી છે, એક્સ છે, અને વી શું છે 25 હશે. આમે સીધી ખબર પડી જાય. પણ આવું લાંબા સમય સુધી યાદ નહીં રહે. મેં કીધું પ્રમાણે અંદર ગુણીને કરી નાખું. એક દાખલો સોલ્વ થઈ ગયો. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીશું. બીજો ક્વેશ્ચન શું કહે જો, બીજા ક્વેશ્ચનમાં 2 ક્વેશ્ચન છે, સ્થાન શોધવાનું છે અને વેગ શોધવાનું છે. તમને એવું કહે છે કે તમારે જે તરંગ ઉત્પન્ન થયું ને ત્યાં એક્સ બરાબર 0 છે, ત્યાંથી એક્સ બરાબર 100 મીટર પર જે પણ બિંદુ, ધારો કે આ કણ આવ્યો છે, આ કણ, તો આ કણનું સ્થાનને વેગ શોધવાનું. ટૂંકમાં કણની ગતિ, ટૂંકમાં કોની વાત કરે, દોલન ગતિની વાત કરે છે. ટૂંકમાં એક્સ કેવું થઈ ગયું ફિક્સ કે 100 મીટર અંતરે જે પણ બિંદુ છે, જે પણ કણ છે, એનું 6 સેકન્ડે તમારે સ્થાનને વેગ શોધવાનો છે. હવે સમીકરણ શું, સ્થાનનું સમીકરણ શું, y બરાબર 10 sin, જો અમે એક કામ કર્યું, આ 30 ને અંદર ગુણ નાખ્યા, 30 અમે શું કર્યું, અંદર ગુણ્યા છે, તો y બરાબર 10 sin 30 પાઈ ટી માઇનસ 30 પાઈ ભાગ્યા 25 ઇન્ટુ એક્સ. આમાં કરવાનું શું છે, કંઈ નથી કરવાનું. એક્સ બરાબર શું મૂકવાનું છે, 100 મૂકવાનું છે, ટી બરાબર શું મૂકવાનું છે, 6 સેકન્ડ મૂકવાનું છે. ચલો મૂકીએ તો આ બધું આગળનું રહેશે એમને, બરાબર છે. હવે મેં પછી આમાં કિંમત મૂકી, બરાબર, ઘણી અંદર ગુણ્યા છે પણ મેં ડાયરેક્ટલી આમાં કિંમત મૂકી દીધી છે. કોની કિંમત, ટી બરાબર કેટલા મૂકશું, 6 મૂકીને એક્સ બરાબર કેટલા મૂકીએ, 100 મૂકીએ તો શું આવશે, y બરાબર 10 sin 30 પાઈ 6, બરાબર ને. ટી બરાબર શું મૂક્યા 6, માઇનસ એમને એક્સ બરાબર શું મૂક્યા 100, 100 ભાગ્યા 25, 100 ભાગ્યા 25 ને કહેવાય 4, તો 6 માઇનસ 4 એટલે શું આવે, 2 આવે કે ન આવે, તો શું આવશે, માટે લખી દઉં સીધું, એ લખ્યું છે કે એ લખ્યું છે, બરાબર છે. y બરાબર શું છે 10 sin, આ 6 માઇનસ 4 કહેવાય 2 ગુણ્યા 30 પહેલાં શું આવશે 60 પાઈ.
તો મારે શોધવું પડે સાઇન 60 પાઈની કિંમત. હવે સાઇન 60 પાઈ ક્યાં હોય તમને ખબર હોવી જોઈએ. એના માટે તમને સાઇનનું વર્તુળ ખબર હોવી જોઈએ. સાઇનનું વર્તુળ આવું આવે, અહીંયા 0 હોય, અહીંયા 1 હોય, અહીંયા 0 હોય, અહીંયા -1 હોય. વિચાર કરો 60 પાઈ ક્યાં આવે, તો અહીંયા શું આવે, 0 આવે, પછી શું આવે, 2 પાઈ આવે, 4 પાઈ આવે, પછી 6 પાઈ, 8 પાઈ. વિચાર કરો આ બધી બેકી સંખ્યા આવે, શું આવશે અહીંયા ટૂંકમાં આવે 2n પાઈ, અહીંયા શું આવે 2n પાઈ, બરાબર કે નહીં. ટૂંકમાં 60 પાઈનો ખૂણો અહીંયા આવશે એક્સ એક્સિસ પર, અને એક્સ એક્સિસ પર સાઇનની કિંમત કેટલી હોય, 0 હોય, તો સાઇન 60 પાઈની કિંમત શું આવે, 0 આવે, એટલે વાયની કિંમત આવશે 0. મતલબ એમ થયો કે ભાઈ એક્સ બરાબર આ 0 થી એક્સ બરાબર 100 મીટર અંતરે જે પણ કણ છે ને એ 36 સેકન્ડ અહીંયા જશે મધ્યમાન સ્થાને. એનું સ્થાન ક્યાં હશે, અહીંયા હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વેગ કેટલો હશે. અરે સાહેબ વિચાર કરો કણ ક્યાં છે, મધ્યમાન સ્થાને છે. કણ જ્યારે મધ્યમાન સ્થાને હોય તો વેગ કેટલો હોય, મહત્તમ કેટલો હશે, એ ઓમેગા. તો ડાયરેક્ટ મળી જાય એ ઇન્ટુ ઓમેગા કરો તો વેગ મળે. ચલો આમ દરેક આવી બુદ્ધિ નથી ચાલતી તો કંઈ નહીં, આપણે વેગ શોધીએ. વેગ કઈ રીતે મળશે, તો dy બાય dt થી વેગ મળે, બરાબર. કોનો વેગ છે, કણનો વેગ છે. તો સિમ્પલ વાયનું સમીકરણ લખીને ગુમે એમાં શું કરશું આપણે, એક્સ બરાબર 100 મીટરે અને જે કણ આવ્યો છે એની 36 સેકન્ડે કણનો શું કરવો છે, વેગ શોધવો છે. એમાં એક્સ કેવું થઈ ગયું, અચળ. શું થઈ ગયું, એક્સ અચળ. કેમ કે ભાઈ તમારે ફિક્સ થઈ ગયું કે ભાઈ 100 મીટર સ્થાને જે કણ આવ્યો છે એનું જ તમારે વેગ શોધવાનો છે 36 સેકન્ડે. તો એક્સ કેવો થઈ ગયો, અચળ થઈ ગયો કે ન થઈ ગયો, બરાબર કે નહીં. આપણે શું કરશું, વાયનું વિકલન કરીએ સમય સાપેક્ષે. હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આ જે સમીકરણ છે વાયનું, એનું વિકલન કરો શું જોજો, 10નું વિકલન 10 કોમન છે, અચળ એટલે વાર આવી ગયા. સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, અને પછી શું કરશું આપણે, સાઇન વગરના પદનું સમય સાપેક્ષ વિકલન. તો 30 પાઈ ટીનું વિકલન શું આવશે, 30 પાઈ ટીનું, બરાબર, ટીનું વિકલન ટી સાપેક્ષ x થશે, માઇનસ 30 પાઈ ભાગ્યા 25 અચળ છે, અને x પણ અચળ છે કારણ કે ફિક્સ કરી નાખ્યું, x બરાબર 100 મીટર. તો આનું વિકલન થશે 0 પદ. ટૂંકમાં આગળ જે સમજાવું એ જ છે. આ 30 પાઈને આગળ લ્યો, 30 પાઈ ગુણ્યા 10 થશે 300 પાઈ ઇન્ટુ કોસ થીટા. આમાં તમારે શું કરવાનું છે, x બરાબર મૂકવાનું છે 100 અને t બરાબર મૂકવાનું છે 6, બરાબર. તો મૂકે કિંમત, તો x બરાબર 100, t બરાબર 6 લઈએ તો કણ જે પણ કણ છે એનો વેગ શું છે, 300 પાઈ ઇન્ટુ કોસ. એક કામ કર્યું મેં ઘડીક પડતું 30 પાઈ કોમન લઈ લીધા છે, 30 પાઈ, t બરાબર મૂક્યા 6 માઇનસ x બરાબર મૂક્યા 100 ભાગ્યા 25. 100 ભાગ્યા 25 થાય 4, 6 માઇનસ 4, 6 માઇનસ 4 ને શું કહેવાય, 2 ગુણ્યા 30 પાઈ 60 પાઈ, અને મારે શોધવાનું છે કોસ 60 પાઈની કિંમત. હવે 60 પાઈનો ખૂણો ક્યાં, હમણાં કીધું હતું અહીંયા આવશે એક્સ અક્ષ પર, બરાબર, એક્સ અક્ષ પર આવશે. અને એક્સ અક્ષ પર કોસની કિંમત શું હોય, 1 હોય, એટલે શું આના બરાબર શું આવશે, 1 આવે કે ન આવે, તો આવ્યું શું 300 પાઈ. હકીકત શું આવ્યું ખબર, એ ઇન્ટુ ઓમેગા. ઓમેગા કેટલા છે, ઓમેગા છે 30 પાઈ, ખબર પડી કે ન પડી, ઓમેગા કેટલા છે 30 પાઈ, એ કેટલા છે એ લખી દઉં છું, એ કેટલા છે, એ કેટલા છે, એ છે 10, એ છે 10, દેખાય ને, એ છે કેટલા 10, અને આ ઓમેગા છે, ઓમેગા બરાબર છે 30 પાઈ, ઓમેગા બરાબર 30 પાઈ, બેનો ગુણાકાર જ આવ્યો. શું આવ્યું અહીંયા કે એ ઓમેગા જ આવ્યું, શું આવ્યું, એ ઓમેગા. એનું કારણ શું, એનું કારણ એ છે કે આપણે હમણાં સાબિત કર્યું હતું કે આ સમયે કણ ક્યાં છે, મધ્યમાન સ્થાને છે. મધ્યમાન સ્થાને કણનો વેગ કેટલો હોય, મહત્તમ, એટલે કેટલો હશે, એ ઓમેગા. જેને ડાયરેક્ટલી બુદ્ધિ ચાલે ડાયરેક્ટ ગણતરી કરી શકે, નો બુદ્ધિ ચાલે એ પ્રમાણે આ પ્રમાણે ગણતરી કરે, અને આમે બુદ્ધિ ચાલે નહીં તો શું કરી શકો, કાં તો સ્કીપ કરી શકો, કાં તો જય માતાજી, ઇટ્સ અપ ટુ યુ. પાઈની આમાં જસ્ટ કિંમત મૂકો, શું આન્સર આવશે, 942 મીટર પર સેકન્ડ. આ કોનો વેગ મેળવો મને, આ મને વેગ મેળવો કણનો. જો આગળ કોનો વેગ શોધો તો આગળ આપણે શોધો તો કણનો વેગ કેટલો હતો, 25 મીટર પર સેકન્ડ. આ સોરી તરંગનો વેગ હતો, આ શું છે, કણનો વેગ છે. એટલે વિચાર કરો કણ કેટલો ફટાફટ ગતિ કરે છે, સમજ પડે કે ન પડે. આગળ વધીએ આપણે ત્રીજો ક્વેશ્ચન તરફ. ત્રીજો ક્વેશ્ચન શું હતો, ત્રીજો ક્વેશ્ચન આમ કહે છે કે એક્સ બરાબર 50 મીટર અંતરે છે ને ચોથી સેકન્ડે તમારે ઢાળ શોધવાનો છે. શું શોધવાનું છે, તરંગનો ઢાળ. તો કંઈ નહીં, તરંગના ઢાળમાં શું કરશું આપણે, વાયનું એક્સ સાપેક્ષે વિકલન. તો વાયનું સમીકરણ આપ્યું છે, વાય બરાબર 10 સાઇન 30 પાઈ ટી કાઉન્સમાં એક્સ બાય 25, એનું આપણે એક્સ સાપેક્ષે વિકલન કરીએ તો 10 આગળ બહાર આવી જશે, બરાબર, 10 આગળ બહાર આવી જશે. સાઇન થીટા એટલે કેવું લાગે તો 30 પર અંદર ગુણ દેવાના, બરાબર. તો સાઇન થીટાનું વિકલન શું આવે, કોસ થીટા તો આવશે 10 ઇન્ટુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા કર્યું ઇન્ટુ પછી સાઇન વગરનું પદ. માનો કે આ આખું 30 પાઈ અંદર ગુણ નાખ્યા, બરાબર, અંદર ગુણ નાખ્યા છે. તો થીટાનું વિકલન શું થાય, સમય સોરી એક્સ સાપેક્ષે, તો 30 પાઈ નું ટી કેવા અચળ, બરાબર ને, કારણ કે તમારે ચોથી સેકન્ડ જ વેગ શોધવાનો છે. ભાઈ યાદ રાખજો, તરંગનો ઢાળ કહીને ત્યારે ટી અચળ લેવાના, અને જ્યારે કણનો વેગ કહીને ત્યારે એક્સ અચળ લેવાના. સમજ પડે કે ન પડે, મેં કેમ એવું કરવાનું મેં તમને આગળ સમજાવ્યું છે. તો 30 પાઈ ટીનું વિકલન થશે 0, માઇનસ રહેશે એમને 30 ભાગ્યા 30 પાઈ બાય 25 રહેશે અચળ, અને એક્સનું વિકલન થશે 1. આ વિકલનવાળી વાત છે ને તમને આવડવી જોશે, કારણ કે હવે તો આ બધું એન્ડ થવા આવ્યું છે, અને આપણે આ ચેપ્ટર 2 માં શીખવાડેલું છે. એટલે હું ફટાફટ એટલા માટે જાઉં છું કે તમને વિકલન મેં ઘણી વખત ક્લાસમાં કીધું ભાઈ વિકલન નો આવડે પૂછો. એટલે કે વિકલન એવી વસ્તુ, વિકલન સંકલન એવી વસ્તુ છે કે ગમે એ દાખલામાં ગમે ત્યારે આવી જાય, તમને ખબર ન પડે. એટલે એના વગર તો હાલવાનું જ નથી, તમારી પેનેથી જ અટકી જશે. જો વિકલન ખોટું કર્યું તો મતલબ દાખલો આખો પતડી, ટૂંકમાં એની ખબર પડે ને તમને, ઇન શોર્ટ, બરાબર કે નહીં. એટલે ટૂંકમાં વિકલન છે એ બેઝિક રિક્વાયરમેન્ટ છે, સંકલન છે બેઝિક રિક્વાયરમેન્ટ છે, આવડવું જોશે. તો આ 30 પાઈ ટી ટૂંકમાં સાઇન થીટા વિકલન થાય કોસ થીટા, અને પછી સાઇન વગરનું બદલે કોણ થીટા, થીટાનું વિકલન એક્સ સાપેક્ષે કરવાનું છે, સમય અચળ રહેશે, આનું વિકલન થાય 0, માઇનસ રહેશે એમને માઇનસ એમને રહ્યું 30 ભાગ્યા 30 પાઈ ઇન બાય 25 રાખ્યા અચળ, અને એક્સનું વિકલન થાય એક્સ સાપેક્ષ 1. તો આ પ્રમાણે આવશે. આ માઇનસ આગળ લીધું, અને 10 ગુણ્યા 30 એટલે શું થાય, 300 પાઈ બાય 25, બરાબર ને. શું આવ્યું, માઇનસ 300 બાય 25 ઇન્ટુ આવશે કોસ
30 પાઈ ઇન્ટુ ટી માઇનસ 30 પાઈ બાય એક્સ બાય 25. બરાબર. આમાં શું કરશું આપણે વિચારો. હવે 25 12 300 તમને ખબર હશે 25 ગુણ્યા 12 કરો તો શું 300 થાય, તો ઉપર છેદુડે -12 પાઈ. શું આવશે અહીંયા -12 પાઈ અને આગળનું પદ આખું બધું એમને. અને એક વસ્તુ કરીશ મેં આમાં હજી, અંદરમાંથી 30 પાઈ બહાર કાઢી નાખે જેથી ગણતરી ઈઝી થાય. તો ઢાળ આવશે -12 પાઈ કોસ 30 પાઈ કૌંસમાં ટી માઇનસ એક્સ બાય 25. આ તમે આ સમીકરણ ઢાળનું કોઈ પણ લાગુ પાડી શકો. હવે આપણને શું પૂછ્યું છે, આપણને આ પૂછ્યું એક્સ બરાબર 50 મીટર જે કણ છે ને અથવા જે બિંદુ છે, જે અંતર છે, જે સ્થાન છે, ને ચોથી સેકન્ડે ઢાળ કેટલો તરંગનો. તો હું શું કરીશ આમાં, હું આ જે સમીકરણ આવ્યું ઢાળનું એમાં એક્સ બરાબર 50 મૂકો ને ટી બરાબર 4 મૂકો. તો ચલો મૂકીએ આપણે. -12 પાઈ એમને રેખા કોસ 30 પાઈ એમને રેખા ટી બરાબર શું મૂક્યા મેં અહીંયા ટી બરાબર 4 મૂક્યા. બરાબર. ટી બરાબર 4 મૂક્યા અને એક્સ બરાબર શું મૂક્યા 50. તો આ પ્રમાણે સમીકરણ શું આવશે 4 માઇનસ 25 સોરી 50 ભાગ્યા 25 એટલે 2 થાય 4 માઇનસ 2 એટલે શું થાય 2 થાય 2 ગુણ્યા 30 પાઈ શું 60 પાઈ આવે કે ન આવે. તો સરળ સમીકરણ આવશે -12 પાઈ કોસ 60 પાઈ. તમને હમણાં કીધું હતું કે 60 પાઈનો ખૂણો અહીંયા આવે ને કોસની કિંમત કેટલી હોય 1 હોય, સાઇનની કિંમત કેટલી હોય 0 હોય. અહીં કોસની વાત છે તો કોસ 60 પાઈ શું 1 હોય. તો છેલ્લો જવાબ શું આવશે -12 પાઈ. જો આ સમીકરણ આવી ગયું બેઝિક. આ તમે એક્સની અલગ અલગ કિંમત અને ટીની અલગ અલગ કિંમત મૂકો તો તમને અલગ અલગ સ્થાને અલગ અલગ સમયે ઢાળ મળે. બરાબર કે નહીં. પણ તમને જે સ્થાન પૂછ્યું છે 50 મીટર અને જે સમય પૂછ્યો છે એ સમયે ઢાળ કેટલો હશે -12 પાઈ હશે. દાખલો ઈઝી છે, દાખલામાં ગણતરી સાચી છે. તમને ત્રણેય દાખલા નહીં પૂછે ભાઈ, કોઈ એક દાખલો પૂછશે. તમને કે તરંગનો ઢાળ પૂછી નાખે, કે કોઈ કણનો વેગ પૂછી નાખે, કે સિમ્પલ તરંગનો વેગ પૂછી નાખે અલગ અલગ સમયે અલગ અલગ સ્થાને રહેલા કણ માટે. તો આ પ્રમાણે ગણતરી કરવાની. બરાબર. તો 2 દાખલા બેઝિક ગણાવ્યા છે, તમને આઈડિયા આવે દાખલા કેવા પૂછાય. હવે આવા બીજા દાખલા તમારે જાતા ગણવાના છે. સમજ પડે કે નહીં? ઓકે ચલો નેક્સ્ટ જે આપણે ભણવાનું છે તરંગના પ્રકારો, જે તમે એનસીઆરટીમાં વ્યવસ્થિત ભણ્યા જશો. બરાબર છે. અહીંયા હું જે ચર્ચા કરી ઇન બ્રીફ એટલે બહુ ટૂંકમાં વાત કરીશ, જેટલી કામની છે એટલી જ વાત કરીશ. પહેલો પ્રકાર છે યાંત્રિક તરંગ. યાંત્રિક એટલે મિકેનિકલ વેવ્સ. યાંત્રિક તરંગ કોને કહેવાય? સિમ્પલ એવું તરંગ કે જેને પ્રસરણ પામવું હોય તો માધ્યમની જરૂર પડે. સિમ્પલ તમે કહો કે માનો કે તમારે અવાજ એક બૂમ મારવી છે તો બૂમ મારવા માટે આજુબાજુ કંઈક માધ્યમ હોવું જોઈએ, કાં તો પાણી આજુબાજુ પાણી હોવું જોઈએ, અથવા સિમ્પલ નોર્મલી શું આજુબાજુ હવા હોવી જોઈએ. માનો કે તમે એક એવા ઓરડામાં છો, એક લાંબો ઓરડો છે, આમ ચારે બાજુ જ્યાં સુધી નજર એવો મોટો ઓરડો છે, ચારે બાજુથી બંધ છે અને અંદર કોઈ પણ માધ્યમ નથી, એટલે ટૂંકમાં હવા પણ નથી. એટલીસ્ટ તમે માત્ર માનો કે એવા ઓરડામાં છો અને તમે બૂમ મારશો તો કોઈ સાંભળશે નહીં, તમારા કાનમાં નહીં સંભળાય. સમજ પડે કે ન પડે? બરાબર. કારણ કે તમારી આજુબાજુ કોઈ માધ્યમ જ નથી. એટલે યાદ રાખો એવા તરંગો કે જેને આગળ વધવું હોય તો માધ્યમની જરૂર પડે એવા તરંગોને કહેવાય યાંત્રિક તરંગો. સિમ્પલ એક્ઝામ્પલ શું છે? ધ્વનિ તરંગો. ધ્વનિ એટલે કે સાઉન્ડ વેવ્સ, ઇંગ્લિશમાં કહેવાય સાઉન્ડ વેવ્સ. જો યાદ રાખજો ધ્વનિને આગળ વધવું હોય તો કોઈનું કોઈ માધ્યમ જોશે. ઘન માધ્યમ હોય તો ચાલે, લાકડું હોય ને લાકડું ચાલે, લાકડું એક માધ્યમ જ કહેવાય ને ભાઈ, ઘન માધ્યમ. એ પ્રમાણે એલ્યુમિનિયમ હોય, લોખંડ હોય, સ્ટીલ હોય, કોઈ પણ માધ્યમ હોવું જોઈએ, એમાંથી ધ્વનિ પસાર થઈ શકે અલગ અલગ માત્રામાં. બરાબર. પણ માધ્યમ હોવું જોશે. શૂન્યાવકાશ એટલે શૂન્યાવકાશ એટલે ઘણા એમ માને કે ભાઈ કે જ્યાં હવાનો, અરે એવું નહીં, ત્યાં કંઈ ના હોવું જોઈએ, એક પણ માધ્યમ ના હોય, કંઈ વસ્તુ જ ના હોય. વસ્તુ તો એટલે કે ઇન શોર્ટ માધ્યમની દ્રષ્ટિએ કહું છું, કોઈ પણ પ્રકારનું માધ્યમ ના હોય. જેમ કે સૂર્યમાંથી પ્રકાશના કિરણો પૃથ્વી સુધી આવે છે તો પૃથ્વીનું વાતાવરણ તો ખાલી 1600 કિલોમીટર જ લંબાયેલું છે, એની ઉપર તો કંઈ છે નહીં. તો ત્યાં શું છે? કંઈ નથી. કંઈ નથી મતલબ કે હવા પણ નથી, એટલે એને શૂન્યાવકાશ કહેવાય. સમજ પડે કે ન પડે? ઓકે. તો ધ્વનિ છે ને, ધ્વનિને પ્રસરણ પામવું હોય તો માધ્યમની જરૂર પડે, ધ્વનિને યાંત્રિક તરંગ કહેવાય. આ બધી વસ્તુ તમે જેટલી એક્ઝામ્પલથી યાદ રાખશો એટલું વધારે મગજમાં ઉતરે ગોખા વગર. ચલો બીજો એનું ઓપોઝિટ લઈએ, બિન યાંત્રિક તરંગ. બિન યાંત્રિક તો જે યાંત્રિક નથી એવાને કહેવાય બિન યાંત્રિક. તો બિન યાંત્રિક કોને કહેવાય? એવું તરંગ કે જેને પ્રસરણમાં માટે કોઈ માધ્યમની જરૂર છે નહીં. માધ્યમ હોય કે ન હોય એને કાંઈ લેવા દેવા જ નથી, એ પ્રસરા કરે. જેમ કે સૂર્યમાંથી પ્રકાશ આવે છે, હમણાં મેં વાત કરી સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે. હવે તમે 12મા ધોરણમાં ભણશો જે પ્રકાશ છે ને એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એટલે કહેવાય એને વિદ્યુત ચુંબકીય તરંગ. હું ઇન શોર્ટ એને EMW કહું છું, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બરાબર. હું એને મોટા ભાગે EMW લખું છું, એટલે વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે સિમ્પલ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે તમારે સમજવાનો પ્રકાશ. બરાબર. સૂર્યપ્રકાશની વાત કરે છે અથવા નોર્મલ જે લાઇટમાંથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય. તો જે પ્રકાશ જે છે એટલે કે જે સૂર્યપ્રકાશ છે, ઇન શોર્ટ આપણે ફિઝિક્સની ભાષામાં વાત કરીએ તો જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એને પ્રસરણવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી જ નથી. વિચાર કરો, જો એને માધ્યમની જરૂર પડતી હોય તો સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી પર સપાટી પર પહોંચતો જ નહીં. કારણ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ઘણો મોટો, આમ તો લગભગ બહુ મોટો વિસ્તાર એવો છે કે જ્યાં કોઈ માધ્યમ તો છે નહીં, છતાં પણ તો પ્રકાશ આવે છે. હા, પછી પ્રકાશ જ્યારે વાતાવરણમાં એન્ટર થાય પછી આખી જુદી વાત છે. એટલે એવું નહીં કે બિન યાંત્રિક તરંગ માધ્યમ નહીં હોય તો જ પ્રસરણ પામે. સિમ્પલ શું લખ્યું છે? માધ્યમની જરૂર નથી. ટૂંકમાં માધ્યમ હોય કે ન હોય એ હંમેશા પ્રસરણ પામશે. એટલે કે બિન યાંત્રિક તરંગ ક્યાંથી પ્રસરણ પામી શકે? ઘનમાંથી પ્રસરણ પામે, પ્રવાહીમાંથી પામે, વાયુમાંથી પામે અને શૂન્યાવકાશમાંથી પામે. ટૂંકમાં કંઈ ના હોય એમાંથી પામશે. બરાબર કે નહીં? આગળ વધીએ. આગળ વાત છે લંબગત તરંગો. લંબગત તરંગ કોને કહેવાય? વિચાર કરો, તરંગ જે દિશામાં આગળ વધતું હોય, આપણે ખબર છે તરંગ આગળ વધી થાય શું? એમાં જે કણો છે, કણો શું છે? કણો શું કરે? દોલન કરે. તો દોલન કઈ દિશામાં કરે છે? જે દિશામાં તરંગ આગળ વધે
એને લંબ દિશામાં થાય ને તરંગ જ્યારે દોલનો કોના કણના દોલન, જો કણ ક્યાં રહેવાનો, તો આ જે કણ છે પોતાના સ્થાને જ રહેવાનો છે. આ ઉપર જે જઈ શકે પણ આગળ વધી શકે નહીં. તો જો માનો કે તરંગ આમ જાય છે પણ દોલન થાય છે ઉપર નીચે, તો આવા તરંગને કહેવાય લંબગત તરંગ. તો લખ્યું છે જે તરંગમાં કણના દોલનો ક્યાં થાય, તરંગ પ્રસરણની દિશાને લંબ હોય એવા તરંગને કહેવાય લંબગત તરંગ. જેમ કે EMW યાદ રાખજો સૂર્યપ્રકાશમાં શું હોય, ફોટોન હોય. શું હોય ફોટોન? તમે 12મા ધોરણમાં ભણશો તો સૂર્યપ્રકાશ એટલે કે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ શું છે, EMW. હકીકત EMW માં બે કેમ નામ પડ્યું, એક તો આવશે વિદ્યુત અને એક આવે ચુંબક ક્ષેત્ર. એટલે એક આવશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. યાદ રાખજો લંબગતની દોરો અહીં આકૃતિ, મને કે લંબગત તરંગ એટલે કે સૂર્યપ્રકાશ આમ થાય છે તેમાં બેના દોલન થાય, વિદ્યુત ક્ષેત્રનું દોલન થાય અને ચુંબકીય ક્ષેત્રનું દોલન થાય. વિદ્યુત ક્ષેત્રનું દોલન કેવી રીતે હશે, આ રીતે હશે, તરંગ પ્રસરણની દિશાને લંબ. અને ચુંબકીય ક્ષેત્રનું દોલન ક્યાં હશે, એ બે આ બેન લંબ હશે. ટૂંકમાં ત્રણે એકબીજાને લંબ હોય એ પ્રમાણે દોલન થતા હોય. તમે ધોરણ 12માં ભણશો ભાઈ, બરાબર કે નહીં? તો આવા તરંગને કહેવાય લંબગત તરંગ. સિમ્પલ, તમને હજી સમજાતું ન હોય તો દોરીમાં જે તરંગ ઉત્પન્ન થાય ને એ કયું છે, લંબગત તરંગ છે. કેમ તમને ખબર હોય? તમે જુઓ દોરીનો આમ તરંગ આગળ આમ વધતો હોય પણ એના દોલન આમ થતા હોય. તરંગ આગળ જાય છે આમ, તમે જુઓ માનો કે કોઈ વ્યક્તિ છે એ દોરીમાં આમ વિક્ષેપ ઉત્પન્ન કરે, તમે થોડાક દૂર ઊભા હોય તમને શું લાગશે, તરંગ આમ આગળ જાય છે, પણ શું કણ આગળ જાય છે, ના, કણ તો આમ ઉપર જાય છે. એટલે આ તરંગને શું કહેવાય, લંબગત તરંગ કહેવાય. શું કહેવાય, લંબગત તરંગ. બીજું આને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સવર્સ વેવ. શું કહેવાય ઇંગ્લિશમાં, ટ્રાન્સવર્સ વેવ, બરાબર છે. ટ્રાન્સવર્સ એટલે યાદ રાખજો લંબ થાય ઇન શોર્ટ. અને બીજું આવશે સંગત એટલે કે લોન્જિટ્યુડનલ. ટૂંકમાં જે દિશામાં તરંગ આગળ વધે છે એ જ દિશામાં દોલન થાય. જેમ કે માનો કે આ કણ છે, તો કણ પોતાના સ્થાનની આસપાસ આમ દોલન નહીં કરે, આમ દોલન કરશે, આમ. ટૂંકમાં ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. તરંગ જે દિશામાં જાય તે દિશામાં એને બાજુનો કણ શું કરશે, સેમ વસ્તુ કરશે, ઘડીક આમ જશે, ઘડીક પાછો આમ આવશે, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. ટૂંકમાં મધ્યમાન સ્થાનની આજુબાજુ આમ ગતિ કરે. ટૂંકમાં શું સાબિત થયું અહીંયા કે સંગત તરંગ કોને કહેવાય, લોન્જિટ્યુડનલ વેવ કોને કહેવાય, કે જેમાં કણના દોલનો તરંગ પ્રસરણની દિશામાં થતા હોય એને કહેવાય સંગત તરંગ. યાદ રાખજો, બેસ્ટ એક્ઝામ્પલ ધોની. જેટલા એક્ઝામ્પલ લખ્યા છે તમારા સિલેબસમાં છે એમાં જે EMW છે, EMW એ આપણે અહીંયા ભણવા નથી, તમારે ધોરણ 12માં ભણવા છે, બરાબર. ધોરણ 12માં એક ચેપ્ટર આવશે વિદ્યુત ચુંબકીય તરંગ, એમાં તમારે ભણવાનું છે. આપણે કયા ભણશું અહીંયા, આપણે ભણશું ધ્વનિના તરંગો ભણશું અને દોરીમાં પ્રસરતા તરંગોની વાત કરશું, બરાબર કે નહીં? તો યાદ રાખજો ધ્વનિ છે કયા તરંગમાં આવશે, સંગત તરંગમાં. પછી EMW શેમાં આવશે, લંબગત તરંગમાં. દોરીમાં શેમાં આવશે, લંબગત તરંગમાં. ગુકશો તો મેળ નહીં પડે. વિચાર કરીને કે દોરીમાં જે તરંગ ઉત્પન્ન થાય એ યાંત્રિક કહેવાય, બિન યાંત્રિક કહેવાય. વિચાર કરીને કહેજો, દોરીમાં જે તરંગ ઉત્પન્ન થયું એ યાંત્રિક કહેવાય, બિન યાંત્રિક? સિમ્પલ યાંત્રિક કહેવાય. કેમ યાંત્રિક કહેવાય? અરે ભાઈ યાંત્રિક એટલા માટે કહેવાય કે દોરીની જરૂર પડશે. વિચાર કરો, તમે દોરી જ લઈ લો, તરંગ ક્યાં જશે, ક્યાંય નહીં જાય, બરાબર કે નહીં? ટૂંકમાં તરંગ પ્રસરણ પામી જ નહીં શકે દોરી વગર. તો દોરીમાં જે તરંગ ઉત્પન્ન થયું કેવું કહેવાય, યાંત્રિક. લખી દઉં ચલો ને, દોરીમાં પ્રસરતું તરંગ શેમાં આવશે, આ આવશે યાંત્રિકમાં. શેમાં આવશે, યાંત્રિકમાં, બરાબર કે નહીં? હવે આપણે થોડુંક આના બેઝિક વસ્તુ જોઈ લીધી, બરાબર. તો આજે આપણે એટલું રાખીએ છીએ અહીંયા બેઝિક માહિતી. આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું, બરાબર.